કેમ છો મિત્રો? વેલકમ બેક. નિયુક્તિના પ્લેટફોર્મ પર તમારું સ્વાગત છે. આજે આપણે નળ અને ટાંકી કરવાનું છે. તમે કામ અને મહેનતાણું, સમય, કામ બધું પતાવીને આવ્યા છો. ચેપ્ટર રેલવે, સાંકળનો નિયમ ને બધું કમ્પ્લીટ આવડી ગયું છે તમને. તમારા માર્ક્સ સારા આવી ગયા હશે. હવે આપણે નળ અને ટાંકી ઉપર જઈશું, બરાબર? નળ અને ટાંકી આમાં બી સેમ વસ્તુ છે. એમાં શું હતું, માણસો હતા ને, માણસો એ કામ કરતા હતા. આમાં નળ કામ કરશે. નળ શું કામ કરે? ભાઈ ટાંકી ભરવાનું કામ કરે, બસ. એટલા માટે શું આવશે? એ નળ છે એ 10 કલાકમાં ભરે છે. બી નળ છે એ 15 કલાકમાં ભરે છે. બંને ભેગા થઈને કેટલા કલાકમાં કરે? એ જ વસ્તુ આવ્યું, એ સૂત્ર આવ્યું, એ જ થવાનું છે. ખાલી આમાં શું થશે ખબર? તમે ટાંકી જોઈ હશે. ઉપર તમે જ્યારે પાણી ચાલુ કરો તો એ નળ આમ ટાંકી ભરવાનું ચાલુ કરે. પણ નીચે બી એક નળ હોય છે ખબર ટાંકીમાં, જે તમારા ઘર સુધી કનેક્ટેડ હોય. તો એ શું કરે છે? એ ટાંકી ખાલી કરતો હોય છે. તો આમાં એક ભરતો બી હોય નળ અને એક ખાલી બી કરતો હોય. તો આમાં શું માઇનસ પણ આવશે આની અંદર, બરાબર? કદી માણસ કદી માઇનસમાં કામ નહોતો કરતો, પણ નળ છે એ ટાંકી ખાલી કરીને માઇનસમાં કામ કરશે, બરાબર છે? ખાલી એ કોન્સેપ્ટ નવો આવશે. તો આગળ જોઈશું આપણે ધીમે ધીમે. બેઝિક ટુ એડવાન્સ જોઈશું, ટાઈપ વાઇઝ જોઈશું, પીવાયક્યુ જોઈશું, બરાબર? તમારું કંઈ ટેન્શન લેવાની જરૂર નથી. ચલો ચાલુ કરીએ. ચલો સાદા દાખલા જોઈએ પહેલાં બેઝિકથી. બેઝિકમાં શું છે? ખાલી માત્ર ભરવાવાળા ભરવાવાળા દાખલા છે. એ તમે આગળ જે સમય કામમાં જોયું ને, બસ એ જ દાખલા છે. આની અંદર કશું એડ નહીં થાય. પછી જે ખાલી કરવાના આવશે ને, એમાં કંઈક નવું નાટક કરીશું આપણે, બરાબર ને? ચલો. નળ એ એક ટાંકી 10 કલાક ભરી શકે છે. તો આપણે શું કરવાનું? એ છે 10 કલાક ભરે છે. બી 15 કલાક ભરી શકે છે. તો આપણે શું કરીશું? બી 15 કલાકમાં ભરે છે. બંને નળ એક સાથે ખોલવામાં આવે, એક સાથે લસા લઈશું. લસા એટલે આપણને ટોટલ કામ મળશે, બરાબર ને? 10 15 એટલે 60 લસા આવશે. આ થઈ ગયા કુલ કામ. ચલો 10 6 60, 15 ચોક 60, એટલે ટોટલ કેટલું થઈ ગયું? ક્ષમતા કેટલી થઈ ગઈ? 10. આ ખબર છે ને? 6 ક્ષમતા છે. ક્ષમતાનો મતલબ શું થાય? કલાકની વાત છે ને તો કલાકની વાત થાય. ક્ષમતા એટલે 6 કામ 1 કલાકમાં. આનો મતલબ શું થાય? 4 કામ 1 કલાકમાં. બંને ભેગા થાય ને તો 10 કામ 1 કલાકમાં. 10 કામ 1 કલાકમાં, બરાબર ને? ચલો તો એનો મતલબ શું થાય? 10 કામ 1 કલાકમાં તો 60 કામ 6 કલાકમાં થાય. કેવી રીતે કરવાનું? ઉપર કુલ કામ, નીચે ક્ષમતા. કુલ કામ છે 60, ક્ષમતા છે ભેગી થઈને 10. તો 6 કલાક લાગે પૂરી ટાંકી ભરાતા. સમજ્યા ને? બેઠે બેઠો દાખલો આવો પૂછાયો તો કોન્સ્ટેબલમાં, પીએસઆઈમાં. આજે ભરવાવાળા દાખલા હતા ને તો બહુ પૂછાય છે. એ તમારે એકદમ પાક્કું કરવાનું છે. આગળ બી જેટલી તમે એક્ઝામમાં જોશો ને, એક નળ ટાંકી કાં તો સમય અને કામમાંથી એક ક્વેશ્ચન તો હોય જ છે. અને એ બી છે ને ઇઝીવાળો જોઈએ છે. આ જે શરૂઆતના પ્રકાર છે ને એમાંથી જોઈએ છે. એટલે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. ચલો આમાં 6 કલાક જવાબ આવ્યો. હવે જુઓ, એક નળ કોઈ ટાંકીને 4 કલાક ભરી શકે છે. એક નળ એટલે એ 4 કલાક ભરે છે. બીજો નળ તે ટાંકીને 6 કલાક ભરે છે, મતલબ બી 6 કલાક ભરે છે. બંને સાથે આવે તો ક્યારે ભરાશે? કલાકમાં આપ્યું છે ઓપ્શન, કલાક, કલાક, મિનિટમાં પણ છે. તો કદાચ ભાગ ના આવડે તો મિનિટમાં જવાબ આવી શકે છે. કેવી રીતે જોઈએ? 4 અને 6 નો લસા 24, 24 નહીં 12, એટલે 6 દુ 12, 12 ભાગી શકાય છે. તો 4 તરી 12, 6 દુ 12. તો હવે જુઓ 3 ને 2 5 થયા. તો 5ની ટોટલ ક્ષમતા, ટોટલ કામ 12 છે. ટોટલ કામ 12, ક્ષમતા 5. હવે તમે જુઓ 12 ને 5 વડે ભગાતું નથી, એટલે ડાયરેક્ટ જવાબ તો 2 નથી આવતો. તો શું થશે આમાં? આ રીતે કરવાનું. 5 દુ 10 અને 2 12. આ શું મળ્યું? કલાક મળ્યું. મતલબ 2 કલાક, 2 કલાક અને 2.5 કલાક. તો 2.5 કલાકને મિનિટમાં ફેરવવું હોય તો તમને અહીંયા કહી દઉં એક વખત. 1 કલાક બરાબર 60 મિનિટ થાય. તો આ કલાકને હું મિનિટ લખવું હોય તો હું શું લખીશ? 60 મિનિટ. તો 2/5 ગુણ્યા 60 કરો. 12 પંચા 60, 12 દુ 24, એટલે 2 કલાક અને 24 મિનિટ આવી. બરાબર ને? આ રીતે તમારે કરવાનું. જો ભાગ ના આવડતા હોય ને, તમારે આ રીતે 2 ભાગ પાડી દેવાના. 5 દુ 10 ને 2 12. આ ભાગ પડ્યો. પછી 2 કલાક અલગ અને 2.5 કલાક અલગ. હવે 2.5 કલાકને મિનિટમાં ફેરવી દીધું. હતું એ જ, બરાબર ને? ખાલી મિનિટ આવ્યું. ચલો આમાં બી જવાબ આવ્યો. હવે આગળ જોઈએ. નળ એ, બી અને સી 3 જણા આવી ગયા આ વખતે. એ અનુક્રમે 12 મિનિટમાં, આ વખતે મિનિટ છે, 12 મિનિટમાં. બી 15 મિનિટમાં, સી 20 મિનિટમાં પૂરું કરે છે. 3 એક સાથે ચાલુ કરે તો કેટલી મિનિટમાં? એ જ વસ્તુ છે. 60 લસા આવે. 12 પંચા 60, 15 ચોક 60,
20 તારી 60 ટોટલ ક્ષમતા કેટલી થઈ? 5 4 9 10 11 12 12 થઈ ટોટલ ક્ષમતા. તો તમે કેવી રીતે કરશો? ટોટલ તમારે શોધવું હોય તો ટોટલ કામ અપોન ટોટલ ક્ષમતા. તો ટોટલ કામ કેટલા છે? 60 અને ક્ષમતા છે 12. 12 પંચા 60 એટલે 5 મિનિટમાં આવી જશે. ડન? આ તો ઇઝી હતા. હવે હજુ જુઓ એક ઓર છે. 2 પાઇપ એ અને બી, એક ટાંકી અનુક્રમે 12.5 કલાક કહેવાય, 12 અને બીજો અડધો કલાક છે, બરાબર, અને 25 કલાક ભરી શકે છે. તો બંને સાથે ખોલતા કેટલો સમય લાગે? હવે આવા દાખલામાં છે ને લસા લેતા ખાલી તકલીફ પડે, બાકી તો કશું હોતું નથી. જુઓ આને પહેલાં સીધું કરી દઈએ. 12 દુ 24 ને 25 કહેવાય. તો આને હું 25/2 કલાક લખી શકું? 25/2 કલાક લખી શકું ને? તો એ રીતે લખીએ. ચલો, એ ઇઝ ઇક્વલ ટુ 12.5 પણ કહી શકાય, 25/2 પણ કહી શકાય. ચલો 25/2 લખીએ. અને બી કેટલા છે? બી છે 25. તો આ બે તો લસા શું આવશે બોલો? લસા આવશે 25. કેમ? કે મોટી સંખ્યા કઈ છે? 25 છે ને, 25નો ઘડિયો બોલો. તો 25ના આને આ ભાગી શકાય છે. કેમ? 25/2 ગુણ્યા 2 કરશો ને તો 25 આવી જશે. તો 25/2 ગુણ્યા 2 થશે અહીંયા. અને તો 25 એકા 25 થશે. આ રીતે થશે. હવે તમે વિચારો, આ શું છે? 2 અને 1 3 છે. 3 ક્ષમતા મળી ગઈ ટોટલ. આપણે શું બંને સાથે ખોલતા કેટલો સમય છે? તો બંને સાથે છે. તો 25 ક્ષમતા બી બંનેની જોડે આવશે. તો 25/3 કેવી રીતે લખાય? 3 × 24 ને 1 25, બરાબર. 3 8 અને 1 3 × 24 ને 1 25 કલાક. એટલે જવાબ આવ્યો એ. સમજ્યા? ચાલો, એટલે દાખલો એ જ હતો, પણ ખાલી અમુકમાં કેવું મેં જોયું, આવા તમને પૂછાય છે ને તો એ બી મેં શીખવાડી દીધા. પછી આમાં શું જોયું? તો આપણે મિનિટવાળું જોઈ લીધું. પછી એકમાં શું જોયું? કલાકનું મિનિટમાં ફેરવવાનું એ જોઈ લીધું. એટલે કોન્સેપ્ટ તો ખબર જ છે, બસ દાખલાની અંદર શું ગડબડ થાય છે એ બી આપણે શીખી ગયા. ચલો, એટલે પ્રકાર 1 પતી ગયો. હવે શું હશે પ્રકાર 2માં? એક ભરતો હશે, એક ખાલી કરતો હશે, બરાબર ને? એક ઇનલેટ ઉપરનો નળ છે અને એક ખાલી કરવાવાળો નીચેનો નળ છે. તો એમાં થોડોક જ કોન્સેપ્ટ છે બદલાય છે, બાકી તો બધું સેમ છે. જો શું બદલાશે ખબર છે? ક્વેશ્ચન વાંચો. નળ એ એક ટાંકી 20 મિનિટમાં ભરે છે. ઓકે, ભરી રહ્યો છે. જ્યારે નળ બી શું કરે છે ખબર? 30 મિનિટમાં ખાલી કરી નાખશે ટાંકી. એટલે આખી ટાંકી ભરેલી હોય ને તો બી એકલો જ્યારે ચાલુ થાય ને તો આખી ટાંકી ખાલી કરી દે 30 મિનિટમાં. અને એ જ વસ્તુ આ એમાં ટાંકી ખાલી હોય ને તો એ આખી ટાંકી 20 મિનિટમાં ભરી દે છે. બસ આનો મતલબ આ થાય. તો આપણે કરવાનું એ જ વસ્તુ, એની 20 મિનિટ લેવાની અને બીની 30 લેવાની. પરંતુ જે બીની 30 ખાલીવાળી છે ને એટલે એ માઇનસ લેવાની. આ વસ્તુ યાદ રાખજો. એટલે લસા લેવાનો 60 આવશે. તો 20 તરી 60 અને 30 દુ 60. પણ આ 30 દુ 60 કેવા આવશે? માઇનસમાં આવશે. એટલે કે ખાલી કરે છે, ખાલી કરતો તો માઇનસ આવશે. તો હવે જુઓ, હવે ટોટલ ક્ષમતા કેટલી થશે? ટોટલ 3 વત્તા -2 કરવાના છે. એટલે 3 વત્તા -2 કરશો 3 - 2 1 થશે. એટલે ટોટલ હવે એક જ ક્ષમતા મળી, બરાબર ને? તો બંને નળ સાથે ખોલવામાં આવે. આ એક ક્ષમતા કોની મળી? એ પ્લસ બીની મળી. સાથે ખોલવામાં આવે તો ટાંકી ભરતા કેટલો સમય લાગે? તો સાથે ખોલે તો ઉપર ટોટલ કામ આપણે 60 કરવાના છે. આ તો હંમેશા કુલ કામ રહેશે જ આપણા. તો કુલ કામ ઉપર આવશે અને નીચે બંનેની ભેગી ક્ષમતા આવશે. બંનેની ભેગી ક્ષમતા એક જ છે. તો કેટલી મિનિટ લાગશે આ વખતે? 60 મિનિટ, કાં તો 1 કલાક, બરાબર ને? ચલો, લાવી ગયો જવાબ બી. જો ફરીથી આ દાખલો તમે જાતે ગણો. સ્ટોપ કરીને ગણ્યો હશે, બરાબર ને? તમે એક નળ ટાંકીને 10 કલાકમાં ભરી શકે છે. તમે ફટાફટ કેવી રીતે ગણશો? બરાબર, એ 10, બીજો નળ 15 કલાકમાં ખાલી કરે છે. તો બીનું અહીંયા આમ એરો મારજો એટલે માઇનસમાં તકલીફ ના પડે. બીનું -15 રાખીએ આપણે. હવે લસા લઈએ. 60 લસા આવશે. 10 છંગ 60, 15 ચોક 60. પણ એ કેવા? માઇનસમાં. ખાલી કરતા હોય તો માઇનસ મૂકવાનું ભૂલવાનું નહીં, નહીં કે 6 4 10 થઈ જશે તો ભૂલ પડશે. હવે આમાં 6 4 જશે તો 2 થાય. 2 ટોટલ ક્ષમતા થઈ ગઈ. 2 ક્ષમતા ટોટલ થઈ. બંને સાથે ખોલે તો શું થાય? 60/2 થાય. કુલ કામ અપોન ક્ષમતા એટલે કે 30 કલાક લાગે, બરાબર ને? કશું છે નહીં, ખાલી માઇનસ જ હતું, બસ આ કોન્સેપ્ટ હતો. જો આમાં કરો, નળ એ એક ટાંકી 20 કલાકમાં ભરે છે તો એ 20માં ભરે છે. જ્યારે બી તેને 10 કલાકમાં ખાલી કરે છે. બી 10 કલાકમાં ખાલી કરે છે. ટાંકી ભરેલી હોય, બંને નળ સાથે ખોલવામાં આવે તો શું થાય? બંને નળ સાથે ખોલો. ચલો, હવે શું થયું? લસા આવ્યો 20. આની 2 ક્ષમતા છે,
આની 10 ના 20 એકા 20 છે અને 10 દુ 20 છે એટલે માઇનસ છે. હવે તમે જુઓ કુલ ક્ષમતા કેટલી થઈ -1 થઈ. કુલ ક્ષમતા -1 થઈ. એટલા માટે ક્વેશ્ચનમાં શું આપ્યું છે? ટાંકી પહેલાંથી ભરેલી છે. ટાંકી પહેલાંથી ભરેલી છે, આખી ફૂલ છે ટાંકી, બરાબર. એનો મતલબ શું? -1નો મતલબ શું? કે ટાંકી ખાલી થશે. સમજે? બે નળ જોડે ચાલુ કરશો ને તો આની તો ક્ષમતા એટલી બધી છે નહીં ભરવાની, તો ખાલી વધારે થશે ટાંકી. તો શું થશે? હવે જો બે નળ સાથે ખોલો તો 20 છે ટોટલ અને એની નીચે ક્ષમતા મૂકવાની -1. તો જવાબ શું આવશે? -20. -20નો મતલબ શું થશે? 20 કલાકમાં ટાંકી છે ને, ટાંકી માઇનસના કારણે ખાલી થશે, ભરાશે નહીં. દર વખતે જોયું તમે ક્વેશ્ચનમાં શું હતો? બંને સાથે ખોલીએ તો કેટલો ભરે, કેટલા સમયમાં ભરાય એવો ક્વેશ્ચન હતો. જો ટાંકી ભરાતા કેટલો સમય થશે આવા ક્વેશ્ચન આવતા હતા. પણ હવે ખાલી થતા હશે, બરાબર ને? તો 20 કલાકમાં શું થશે? ટાંકી ખાલી થશે તો ભરાશે ને. 20 કલાકમાં ટાંકી ખાલી થાય. આ જવાબ આવશે, બરાબર ને? બી જવાબ. ચલો સમજે ને? કેમ કે ટોટલ ક્ષમતા માઇનસ થતી હતી એટલા માટે 20/-1 કરો ને તો -20 જવાબ આવે. ચલો હવે આ જોઈએ. ક્વેશ્ચન વાંચો, જાતે ગણો, પછી આગળ જોઈએ. નળ એ ટાંકીને 12 મિનિટમાં ભરે છે. લખો ભાઈ, 12 મિનિટમાં ભરે છે. નળ બી તેને 15 મિનિટમાં ભરે છે. નળ બી છે ને 15 મિનિટમાં ભરે છે. પણ નળ સી 6 મિનિટમાં ખાલી કરી નાખે છે. તો સી શું કરશે? 6 મિનિટમાં ખાલી કરશે એટલે -6 લખીશું, બરાબર ને? અહીંયા એવું તો આમ એરો રાખવાનું એટલે માઇનસમાં કન્ફ્યુઝન ના થાય. ચલો લસા શું હશે? 60, 12 × 5 = 60, 15 × 4 = 60 અને 6 × 10 = 60 એટલે કે -10 આવે, બરાબર ને? હવે કરો 5 × 4 = 9, 9માંથી 10 જાય તો -1. આમાં બી ટાંકી ખાલી થશે. ટૂંકમાં તો એટલું ખબર પડી ગઈ કે ટાંકી ખાલી થશે કેમ કે -1 ક્ષમતા આવી છે ટોટલ. ત્રણેય સાથે ખોલે છે ને, ટોટલ કામ 60 કરવાના છે, ક્ષમતા આવી છે -1, મતલબ કે જવાબ આવશે -60. એટલે કે 60 મિનિટમાં, મિનિટ છે ને આ વખતે, એટલે કે 60 મિનિટમાં ટાંકી ખાલી થશે. તો 60માં ભરાશે ના, 60 મિનિટમાં ખાલી થશે. ડન છે? બી જવાબ આવશે. ચલો એટલે આપણે ભરવાનું આવડી ગયું, ભરતા અને ખાલી કરતા જોડે હોય તો પણ આવડી ગયું. ચલો હવે ત્રીજું જોઈએ. તળિયે કાણું છે એટલે એ જ થશે. તળિયે કાણું હોય ને એટલે ખાલી થશે ટાંકી. તમે તો વિચારો આમ ટાંકી છે આ રહી, તમારે તળિયે કાણું પડી ગયું તો એક જાતનું નળ જ થઈ ગયો ને રહ્યો, જે ટાંકી ખાલી કરી રહ્યો છે, બરાબર ને? કોન્સેપ્ટ એ જ છે. ચલો દાખલો પૂછાયેલો છે, પીવાયક્યુ જોઈએ આપણે. એક પાઇપ 15 કલાકમાં એક ટાંકીને ભરે છે. ભરતી હોય તો આપણે પ્લસ લેવાનું, એનું આવશે 15. તળિયે લીકેજ હોવાથી ટાંકી ભરવામાં 20 કલાક લાગે છે. હવે તમે વિચારો, આ એ પોતાનું કામ કરે છે અને જે બી છે ને, બી એ લીકેજ છે, તો બી બંને ભેગા ભેગા ચાલુ થાય ને ત્યારે 20 કલાક લાગે છે. આનો મતલબ એમ છે તળિયે લીકેજ હોવાથી ટાંકી ભરવામાં 20 કલાક લાગે છે. એટલે એ અને બી બંને ભેગા કામ કરે છે ને ત્યારે 20 કલાક લાગે છે. કેમ કે બી છે ને એ ઓછું કરવાનું કામ કરે છે. પેલો 15 કલાક ભરતો હતો પણ આના કારણે થોડી વધારે વાર લાગી. હવે જો, હવે લસા લો. આ 60 થયા તો 15 × 4 = 60 અને 20 × 3 = 60. હવે તમે વિચારો, આ એની ક્ષમતા હતી 4, 4 એ હતી, 4 એ એની ક્ષમતા, અને 3 છે ને 3 એ પ્લસ બીની ક્ષમતા છે, એ પ્લસ બીની ક્ષમતા. તો બી કેટલો હશે મને કહો? એ બરાબર હું 4 મૂકું, મારે જવાબ લાવશે 3, તો બી બરાબર મારે -1 મૂકવું પડશે. તો બીની ક્ષમતા કેટલી છે? બીની ક્ષમતા છે -1, બરાબર ને? તો એકલા લીકેજથી સંપૂર્ણ ભરેલી ટાંકી ખાલી થવામાં કેટલો સમય લાગે? મતલબ કે બી એકલો ટાંકી ક્યારે ખાલી કરે છે? ટૂંકમાં એમ પૂછ્યું છે. બી ટાંકી ખાલી ક્યારે થશે એમ બીથી? તો એ ક્યારે શોધવાનું? ટોટલ કામ બીની ક્ષમતા નીચે તો -60 એટલે કે 60 કલાકમાં ટાંકી ખાલી થશે. તો જવાબ આવશે 60 કલાકમાં ખાલી થશે, બરાબર ને? આ રીતે હતું. ખાલી અહીંયા સમજતા લોકોને વાર લાગે કે તળિયે લીકેજ હોવાથી ટાંકી ભરવામાં 20 કલાક લાગે છે ને, એ છે શું? એ કોનું લઉં? હું એનું લઉં, બીનું લઉં કે એ પ્લસ બીનું લઉં? તો આપણને ખબર પડે કે તળિયે લીકેજ હોય છે અને બંને નળ જોડે ચાલતા હોય છે. એટલે આ એક જાતનું નળ જ છે. તળિયે લીકેજ ચાલુ છે, ઉપરથી નળ ભરી રહ્યું છે, પાણી ભરાઈ રહ્યું છે, નીચે આનાથી ખાલી થઈ રહ્યું છે. એટલા માટે બંને જોડે ચાલી રહ્યા છે ને ત્યારે 20 કલાક લાગે છે. આ કોન્સેપ્ટ ખાલી આવડ્યો પછી તો -1 વાળું કરતા શીખી ગયા, એટલે જવાબ લાવતા શીખી ગયા, બરાબર ને? ચલો આગળ જોઈએ. જો એક નળ ટાંકીને 10 કલાકમાં ભરી શકે છે, એટલે એ એકલો કામ કરે ને 10 કલાકમાં ભરાઈ જાય છે ટાંકી.
પરંતુ તળિયે કાણું હોય ને, આમાં દેખો તળિયે કાણુંમાં શું હશે, પહેલાંથી ભેગું ચાલી દીધું હશે. કેમ કે તળિયે કાણું હોય ત્યારે ટાંકી ભરતા હોય તો બંને ભેગા જ કામ કરતા હોય છે. તળિયે કાણું હોવાથી તેને ભરવામાં 2 કલાક વધુ લાગે છે. એટલે કેટલા કલાક લાગ્યા? પહેલાં 10 લાગતા હતા, હવે 12 થયા. એટલે એ અને બી જોડે મળીને કામ કરે ને ત્યારે થાય છે 12 કલાક. બરાબર ને? ત્યારે થાય છે 12 કલાક. આના જેવું જ. આમાં 20 થયા હતા ને ટોટલ, આમાં 12 થયા હવે ટોટલ. હવે લસા લો, ચલો. 10 અને 12 નો લસા શું આવશે? 12 દુ 24, નહીં ચાલતું. 12 પંચા 60 ચાલશે. બરાબર છે? 10 પંચા 10 છંગ 60 અને 12 પંચા 60. હવે તમે વિચારો, આ હતી એની ક્ષમતા અને આ છે એ પ્લસ બીની ક્ષમતા. તો એની ક્ષમતા 6 છે, તો એમાંથી કેટલા બાદ કરું તો 5 આવે? તો બીની -1 હશે. તો ત્યારે તો 5 થઈ, બંનેની ટોટલ થઈને 5 થઈ છે. એટલા માટે તો શું લખ્યું છે? ભરેલી ટાંકી આ કાણા દ્વારા, ખાલી કાણા દ્વારા એટલે બી દ્વારા શોધવાની છે. કેટલા સમયમાં ખાલી થશે? તો ટોટલ કામ 60 કરવાના છે અને એની ક્ષમતા છે -1. તો -60 એટલે કે 60 કલાકમાં ખાલી થશે. સેમ ટુ સેમ જ છે. એ રહ્યું 60 કલાકમાં ખાલી થશે. ચલો, બરાબર. ચલો, આ તમે જાતે કરો. હવે પસ કરીને કર્યું હશે, બરાબર ને? એ ટાંકીને 4 કલાક ભરે છે. તમે આવું કરશો, એ 4 કલાક ભરે છે. નળ બી તેને 6 કલાક ભરે છે. નળ બી ભરવાનું જ કામ કરે છે એટલે બી પ્લસમાં જ આવશે. 6 કલાક ભરે છે. ત્રીજો નળ આવ્યો સી, તેને 3 કલાકમાં ખાલી કરી શકે છે. સી આવે ને તેને 3 કલાકમાં ખાલી કરી દે. તો આપણે શું કરીશું? લસા લઈશું. 6 દુ 12 લસા આવશે. 4 તરી 12, 6 દુ 12, 3 ચોક 12. પણ આ કેવા માઇનસવાળા. હવે ટોટલ ક્ષમતા જુઓ, કે 3 સાથે ખોલવાના છે એટલા માટે. 3 ને 2 5, 5માંથી 4 જાય તો 1. ટોટલ ક્ષમતા થઈ 1. તો શું થશે? હવે મારે ત્રણેય ભેગા ખોલી દેવા છે. ત્રણેય ભેગા ખોલી દો. શું થશે? ટોટલ કામ 12 છે અને ક્ષમતા છે 1. મતલબ કે +12 જવાબ આવે. એટલે કે 12 કલાકમાં ટાંકી ભરાય. બરાબર ને? 12 કલાકમાં ટાંકી ભરાય, ખાલી ના થાય. માઇનસ આવ્યું તો ખાલી થાય, પ્લસ આવ્યું છે તો ભરાશે આ વખતે. ચલો, કઈ કલાક જોવા મળ્યું ને? હવે જોઈએ પ્રકાર 4. 3 પ્રકાર તો આપણે પતાવી દીધા. હવે પ્રકાર 4માં શું છે? અલગ અલગ સમયે નળ ખોલવાના છે. કેવી રીતે જોઈએ? દેખો, ક્વેશ્ચન વાંચો. નળ એ ટાંકી 4 કલાકમાં ભરે છે અને નળ બી 6 કલાક ભરે છે. એ છે ને એ સવારે 8 વાગે ચાલુ કર્યો અને બી સવારે 9 વાગે ચાલુ કર્યો. તો ટાંકી ક્યારે ભરાશે? તો જો, કોન્સેપ્ટ પહેલાં સમજો. આપણે પહેલાં તો શું કરીશું? એ 4 કલાક ભરે છે અને બી શું છે? 6 કલાક ભરે છે. આટલું તમે લખશો જ લખશો. પછી તમે શું કરશો ખબર છે? લસા શોધશો. કેમ કે ટોટલ કામ કેટલા છે એ બી આપણે જોવાના. તો 12 છે. 12 લસા છે ને 6 દુ 12 એટલા માટે. તો 4 તરી 12, 6 દુ 12. હવે તમને એ તો ખબર પડી કે એ છે ને એ 8 વાગે ચાલુ કર્યો ત્યારે બી ચાલુ હતો, નહોતો ચાલુ. બી ક્યારે ચાલુ કર્યો? 9 વાગે. એટલે એ છે ને એ 1 કલાક એકલાએ કામ કર્યું. એકલાએ કામ કર્યું. બરાબર ને? તો હવે તમે વિચારો, પહેલાં એ આવ્યો, મસ્ત નહીં ધોઈને આવ્યો. શું કર્યું એને? 3ની ક્ષમતા હતી ને, 3ની ક્ષમતાનો મતલબ શું થાય? 3ની ક્ષમતા 1 કલાકમાં થાય. આનો મતલબ તો એણે પહેલા કલાકમાં 3 કામ કરી નાખ્યા. પછી એને બીને ફોન કર્યો કે ભાઈ બી ચાલુ કરું છું, હવે આપણે 2 ચાલુ કરીશું કામ. એ કામ બંધ નથી કર્યું. બી ખાલી મોડો આવ્યો છે, બસ એનો મતલબ એમ છે. તો એ 3 કામ પતાવી દીધા. તો 3 માઇનસ કરી દો. બરાબર? 9 કામ બચ્યા. હવે તમે વિચારો, હવે કેટલા વાગી ગયા છે? 9 વાગી ગયા છે. બરાબર? 9 વાગ્યા. હવે બી પણ ચાલુ થઈ ગયો. એટલે હવે શું થશે? એ અને બી જોડે કામ કરશે. કરશે કે નહીં? કેમ કે બી બંધ નથી, એ બંધ નથી કર્યો. એ તો ચાલુ જ હતો, બી પણ એની મદદ કરવા આવી ગયો. એટલે એ અને બી જોડે કામ થશે. તો હવે જોડે કામ થાય તો એની ક્ષમતા 3, બીની ક્ષમતા, આ બીની ક્ષમતા, તો ટોટલ થઈ જાય 5. તો 5ની ક્ષમતા ટોટલ થશે. કામ કરવાના છે 9, ક્ષમતા માજો કેટલી છે? 5ની. હવે આને કલાક છે, આર્યા કલાક છે, આર્યા મિનિટમાં ફેરવવાની પડશે. તો આ બે તો જવાબ નહીં આવે, આ બેમાંથી એક આવશે. મિનિટમાં ફેરવો તો કેવી રીતે ફેરવશો? હમણાંની જેમ 5 એકા 5 અને 4 9. એટલે આ શું થયું? 1 કલાક અને આ 4/5 કલાક. 4/5 કલાક હોય એને મિનિટમાં ફેરવવું હોય તો 60 વડે ગુણવાનું. 4/5 ગુણ્યા 60 મિનિટ. તો કરો, 12 × 5 = 60, 12 × 4 = 48. એટલે 1 કલાક ને 48 મિનિટ લાગશે હજુ ટાંકી ભરાતા. અત્યારે કેટલા વાગ્યા છે? 9 વાગ્યા છે. 9 વાગ્યાથી ચાલુ કર્યું છે, બરાબર ને? તો 9 વાગે ચાલુ કર્યું છે, બીજા 1 કલાક એટલે 10 વાગશે અને બીજી 48 મિનિટ 10 ને 48 થઈ જતી ત્યારે આપણી
ટાંકી ભરાશે બરાબર 10:48 જવાબ આવશે 10:48. કેવી રીતે આવે ખબર પડી ને? પહેલાં હું એને 9 વાગ્યા સુધી પહોંચાડી દઉં. ખબર ટ્રેનના દાખલા તમને યાદ હોય તો? ટ્રેનના કદાચ કરવાના બાકી હોય તો કદાચ તમે કરેલું હોય ચેપ્ટર આગળ. ટ્રેનમાં તમને યાદ હશે એક ટ્રેન 8 વાગે ઉપડતી હોય, બીજી 9 વાગે ઉપડતી હોય, તો આને પહેલાં 9 વાગ્યા સુધી લાવો, એવું હતું બરાબર કોન્સેપ્ટ. એ તમે એમાં જોજો. બાકી આમાં તમને ખબર છે બરાબર, એ 8 વાગે છે ને તો પહેલાં 9 વાગે પહોંચાડી દો, પછી બંને જોડે કામ કરાવીએ. ચલો એક આવો બીજો દાખલો જોઈએ. જો શાંતિથી વાંચીશું. એક ટાંકીને પાઇપ એ 10 કલાકમાં ભરે છે, બી 20 કલાકમાં ભરે છે, જ્યારે સી ભરેલી ટાંકીને 12 કલાકમાં ખાલી કરે છે. બરાબર, ખાલી કરે છે. તો ચલો આપણે શું કરીશું? લખીશું, શાંતિથી લખીશું. એ 10 કલાકમાં કરે છે, બી 20 કલાકમાં, જ્યારે સી 12 કલાકમાં ખાલી કરે છે. તો -12 લખીશ હું. ડન છે. ચલો હવે શું કરીશ? લસા શોધીશ. 60 લસા આવે, 10 6 60, 20 30 60, 12 65, પણ કેવા માઇનસમાં. એટલે સામું કેવી રીતે કરું છું? ડાયરેક્ટ 20નો ઘડિયો મગજમાં કરું છું. 20 દુ 40 થાય ને, 40 12 વડે જો નથી ભગાતા. પછી 20 30 60 થાય ને તો 60 3 વડે ભગાઈ જાય છે. એટલા માટે લસા 60 આવી જાય છે. ચલો 6 ને 3 9 અને -5 થાય છે, એટલે ટોટલ ક્ષમતા છે -4. બરાબર, 9માંથી 5 જાય તો 4, -4 છે ટોટલ. આ એની, આ બીની અને આ સીની. હવે જો પાઇપ એ સવારે 8 વાગે ચાલુ કર્યો, પછી બી 9 વાગે ચાલુ કર્યો, પછી શું થયું? સી 10 વાગે ચાલુ કર્યો, તો ટાંકી ક્યારે ભરાઈ હશે? તો હવે શું કરવાનું? પહેલાં એને 9 સુધી લાવી દો, પછી એ બીને ભેગા થઈને સી સુધી લાવી દો. એ રીતે કરવાનું. ચલો તો થયું શું ખબર? પહેલાં સવારે એ 8 વાગે ઉઠી ગયો, પહેલો નળ ચાલુ થઈ ગયો પોતે. 8 થી 9 છે ને, 8 થી 9 એ એકલો ચાલ્યો, મતલબ કે 1 કલાક એ એકલો ચાલ્યો. તો 1 કલાકમાં એને કેટલું કામ કર્યું હશે? એની ક્ષમતા કેટલી છે? 6 છે, તો 6 કામ પતી ગયા. ચલો 6 કામ આપણા પતી ગયા. ચલો એટલે 8 થી 9 વાગે આપણે 9 વાગી ગયા. અત્યારે 9 વાગી ગયા. હવે શું થયું? 9 વાગે બીબી ઉઠી ગયો, સવારે ઉઠ્યો, મસ્ત નહીં બહીને આવ્યો, 9 વાગી ગયા હતા બરાબર. 9 વાગે એ અને બી બંને ભેગું કામ કર્યું. તો એ અને બી બંને ભેગા થાય તો 6 ને 3 કેટલા થાય? 9 થાય. તો હવે આ કલાકમાં કેટલું કામ થયું હશે? 9 કામ પત્યું હશે. કેમ કે એની ક્ષમતા 6 છે, આ એની ક્ષમતા છે, આ બીની ક્ષમતા છે અને આ સીની ક્ષમતા છે. તો એની 6 છે અને બીની 3 છે. તો બંને ભેગા થયા જ્યારે બીજા કલાકમાં, ત્યારે બંને 9 કામ કર્યું. તો હવે શું થયું? 6 અને 9 કેટલા થાય? 15. 15 કામ તો પતી ગયા. 15 કામ પતી ગયા. ક્યારે? 10 વાગ્યા ને ત્યાં સુધી. કેમ કે 8 થી 9 એકલા એ કર્યું અને 9 થી 10 એ અને બી ભેગા કર્યું. હવે 10 વાગ્યા ને ત્યાં સુધી 15 કામ પતી ગયા હતા. તો 15 કામ આમાંથી માઇનસ કરી દો. ચલો હવે કેટલા કામ બાકી હતા? ખાલી કેટલા કામ બાકી હતા? જો 60માંથી 15 જાય તો 45 આવે. 45 કામ બાકી હતા ને, ત્યારે 45 કામ કરવા માટે સી પણ આવે. પણ સી શું કરશે? -5 લાવશે પોતાનો, બરાબર ને? એટલે હવે શું થશે? ટોટલ ક્ષમતા -4 છે ને, એના વડે ભાગવાનું છે. ચલો તો આ 45 તો છે જ, એના ભાગ્યા 4 કરવાનો છે. પણ કેવા? માઇનસવાળા. માઇનસવાળા ને 6 અને 3 9, 9માંથી 5 જાય તો 4, પ્લસવાળા 4. તો શું થશે? 4 11 ચોક 44 અને 1, બરાબર ને? શું કર્યું મેં? 11 ચોક 44 અને 1 45. એટલે આનો મતલબ શું થશે? 11 કલાક અને બીજા 1/4 કલાક. 1/4 કલાક એટલે કેટલી થાય? તો કલાકને તમે મિનિટમાં ફેરવો તો ગુણ્યા 60 મિનિટ. 60/4 એટલે 15 ચોક 60 એટલે 15 મિનિટ થાય. તો 11 કલાક અને 15 મિનિટ, 11 કલાક અને 15 મિનિટ પછી ટાંકી ભરાશે. તો અત્યારે કેટલા વાગ્યા છે? અત્યારે વાગ્યા છે 10. 10 વાગ્યા પછીની વાત છે, 11 કલાક બીજા, બરાબર? કે મેં 45 વાગ્યા કર્યા છે. તો 10 વાગ્યા છે, બીજા 11 કલાક એટલે કેટલા થશે? તમે વિચારો. ચલો 11 કલાક ના હોય તો 12 કલાક ઉમેરી લો. સવારના 10 વાગ્યા છે, સવારના 10 વાગ્યા છે ને, 12 કલાક પછી શું થશે? સાંજના કે રાતના 10 વાગશે. પણ મારે 12 નથી ઉમેરવાના, 11 જ ઉમેરવાના છે. એટલે રાતના 9 વાગ્યા હશે, 9 રાતના વાગ્યા હશે અને બીજી 15 મિનિટ થઈ હશે, એટલે 9 ને 15 થઈ હશે, બરાબર ને? 9 ને 15 રાત્રે ટાંકી ભરાઈ હશે. ચલો સમજે ને? આ મેં કેવી રીતે એડ કર્યું? 10 કલાક એટલે 12 કલાક કરી જોયા, પછી એમ વિચાર્યું કે 11 કલાક છે ને તો 1 ઓછા કરી નાખ્યા, એટલે 9 વાગી ગયા, બરાબર ને? ચલો એટલે 11 કલાક 15 મિનિટ મેં એડ કરી નાખી. શેમાં? 10 વાગ્યામાં. 10 વાગ્યા વત્તા, તો આવે 9 ને 15 જવાબ. આ રીતે તમારે જવાબ લાવવાનો છે. રહ્યો હતો ઇઝી, પણ સ્ટેપ બાય સ્ટેપ ગણવાનો હતો. પહેલાં એને બી જોડે પહોંચાડ્યો, પછી એ અને બી ભેગા થઈને સી જોડે પહોંચ્યા, પછી જોયું ત્રણે ભેગા થઈને કર્યું. તો 10 વાગ્યાથી કેટલા વાગી ગયા? હવે એકદમ ઇઝી હતો, ખાલી થોડો લાંબો હતો. ચલો
પ્રકાર 5 હવે વચ્ચેથી બંધ કરવાવાળા આવશે. અમુક નળ છે ને આપણે વચ્ચેથી બંધ કરી દઈશું. જો નળ એ ટાંકીને 20 મિનિટમાં ભરે છે અને નળ બી 30 મિનિટમાં ભરે છે. બંને ભરવાવાળા છે. બંને સાથે ખોલવામાં આવે છે, પરંતુ ટાંકી ભરે ને એના ખાલી 5 જ મિનિટ પહેલાં નળ બી બંધ કરી દેવામાં આવે છે. તો ટાંકી ભરાતા કુલ કેટલો સમય લાગે? સમજ્યા? ભરાવા આવી હતી અને 5 મિનિટ પહેલાં બંધ કરી નાખી. તો આપણે શું કહેવાનું? રૂકી જા ભાઈ, બંધ ના થા. ખબર છે સમયમાં આવું કરતા હતા? કામ પતવા આવે ને એના 1 દિવસ પહેલાં જાય ને તો આપણે રોકી દેવાનું. એ રીતે ભરાવા આવે ને ભરાવા, તો એને 5 મિનિટ પહેલાં જાય છે તો ભાઈ રોકી દેવાનો કે ભાઈ જતો નહીં તું. તો આપણે એ રીતે ગણીએ આ દાખલો. ચલો કરો આપણી રીત. એ 20 મિનિટમાં ભરે છે, બી 30 મિનિટમાં ભરે છે. તમે જોયું બધું સમય અને કામવાળી જ રીતો આવી રહી છે. ખાલી નળ અને ટાંકીનું નામ ઉમેર્યું છે. તો 20 અને 30 કર્યું, ટોટલ લસાયો 60. 20 તરી 60, 30 દુ 60, બંને પ્લસમાં જ છે. એ ભરે છે. હવે બંને સાથે ખોલવામાં આવે છે, બરાબર? શું થયું? હવે આનો હિસાબ કરાવી દો. જે ટાંકી ભરાવા આવી ને તો 5 મિનિટ પહેલાં જતો રહ્યો. આ શું છે? આ 3 ક્ષમતા 1 મિનિટમાં છે, 2ની ક્ષમતા 1 મિનિટમાં છે. તો 5 મિનિટ પહેલાં જતો રહ્યો એટલે 5 મિનિટ એને કામ કર્યું છે. તો 1 મિનિટમાં એ 2 કામ કરે છે. તો 5 મિનિટમાં કેટલું કર્યું હશે? 1 ગુણ્યા 2 તો 5 ગુણ્યા 2 એટલે 10 કામ કર્યું હશે. 10 કામ. આ અક્ષર થોડા ખરાબ થઈ ગયા છે, સોરી. 5 મિનિટમાં 10 કામ કર્યું હશે. હવે આ 10 કામ છે ને એ આમાં ઉમેરી દેવાનું. કેમ? કેમ કે એને રોક્યો છે આપણે. રોક્યો હોય તો ઉમેરી દેવાનો, અને જવા દીધો હોત ને તો માઇનસ કરા તેને. તો આને રોક્યો છે ને એટલે એનું કામ આપણે એક્સ્ટ્રા કરવાનું છે. તો 70 કામ ટોટલ કરવાના છે હવે. પરંતુ ફાયદો શું છે? આ 70 કામ કરવા માટે બંને જણા ભેગા આવશે. ફાયદો એ જ છે. 70 ટોટલ કામ છે ને, ટોટલ કામ એ કરવા માટે બંને ભેગા આવશે. એટલે 3ની ક્ષમતા આની અને 2ની ક્ષમતા આટલી, એટલે ટોટલ 5ની ક્ષમતા છે મારી જોડે. 70 કામ કરવા માટે હું 5ની ક્ષમતા વાપરીશ, એટલે કે 14 પંચા 70. 14 મિનિટમાં હવે ટાંકી ભરાઈ જશે મારી. સમજ્યા ને? પેલો દાખલો હતો રોકીવાળો, રૂકી જા ભાઈ એમ. ચલો 14 મિનિટમાં જવાબ આવી ગયો. ચલો હવે જીપીએસસી એકાઉન્ટ ઓફિસર 2021 દાખલો જોઈએ. 2 પાઇપ છે પી અને ક્યુ. એક ટાંકી આવનું કરવા 15 મિનિટ અને 20 મિનિટમાં ભરી શકે છે. એનો મતલબ શું થાય? પી છે એ 15 મિનિટમાં ભરે છે, ક્યુ છે એ 20 મિનિટમાં ભરે છે. બંને પાઇપ એકસાથે ખોલવામાં આવે છે, પરંતુ 4 મિનિટ પછી પાઇપ પી બંધ કરી દેવાનું છે. શું થયું? પતવા પહેલાં 4 મિનિટ નહીં, હજુ ચાલુ જ કર્યું છે ને 4 મિનિટ પછી બંધ કરી નાખ્યો. તો આની કઈ જરૂર નથી ભાઈ, કે જા. બરાબર? આને કે તું જા, તારું કામ પતાય માઇનસ કરી નાખીશું. બરાબર? એટલું યાદ રાખવાનું. ચલો હવે પહેલાં લસા જોઈએ. લસા એટલે ટોટલ કામ થશે. તો 15 અને 20નો લસા શોધો. 60 આવશે. ચલો 15 ચોક 60, 20 તરી 60. એનો મતલબ શું થયો? હવે જુઓ કોણ જઈ રહ્યું છે? બંને નળ એક સાથે ખોલવામાં આવે છે, પરંતુ 4 મિનિટ પછી પાઇપ પી બંધ કરવામાં આવે છે. પી બંધ કરવાનો છે 4 મિનિટ પછી. તો આ 1 મિનિટની ક્ષમતા છે. 4 શું છે? 1 મિનિટની ક્ષમતા. 1 મિનિટમાં 4 કામ કરે છે. 4 મિનિટમાં એને કેટલું કામ કર્યું છે? 1 મિનિટમાં 4 છે, 4 મિનિટમાં 16 કામ કર્યા છે. બરાબર? 4 મિનિટ પછી બંધ થયો છે. તો એણે 16 કામ કર્યા છે ને એ બાદ કરી દો, કે ભાઈ તારા કામ જોઈતા જ નહીં એમને. 16 બાદ કરો એટલે 10 થશે, આ 5 થશે. એટલે 4 અને 4. હવે કેટલા કામ બાકી? હવે ટોટલ કામ જે બચે ને ટોટલ 44 કામ બાકી છે. 44 કામ કરવા માટે હવે એકલો માણસ આવશે. કોણ? ક્યુ. કેમ? કેમ કે આપણે પીને જા કીધું છે એટલે જતો રહ્યો. પેલા મેં રોકી રાખતો તો બંને કામ કરવા આવતા હતા, પણ આમાં જા. તો 44/3 આવશે. કેમ? તો 44/3 કરો તો આ રીતે ગણવાનું 3 છે. તો 3 એકા 3, 1 બચે એટલે 14, 3 ચોક 12, એટલે 2 છે સાઈ. 14 તરી 42 ને 2 44. એનો મતલબ શું થયો? આ 14 મિનિટ છે અને આ 2/3 મિનિટ છે. 2/3 મિનિટ મારે સેકન્ડમાં ફેરવવું પડશે. અહીંયા કેમ મિનિટ આવી છે? એ બધું મિનિટમાં પહેલાંથી હતું એટલે અહીંયા મિનિટ પહેલાંથી આવી. હવે 2/3 ગુણ્યા 60 સેકન્ડ થાય. તો કરો 20 એટલે 20 દુ 40 સેકન્ડ, એટલે 14 મિનિટ અને 40 સેકન્ડ જવાબ આવશે. બરાબર ને? પરીક્ષામાં તમે ડાયરેક્ટ 14 જોયો ને, તમે આ ડાયરેક્ટ જ કરી શકો છો. આ બધું કરવાની જરૂર નથી, કેમ કે બીજા ક્યાંય 14 આપ્યો નથી. પણ આ તો તમને શીખવાડવા માટે હું પૂરેપૂરું કરું છું. બરાબર ને? તમે પરીક્ષામાં અડધેથી બી જવાબ લાવી દેશો. તમે આમ કરશો ને ક્યાં તો 14 તરી 42 થાય છે એટલે 14 જેવું કંઈક આવશે. લાવ કરીને જતો રહો. પણ યાર જીપીએસસીની એક્ઝામ છે, થોડો ટાઈમ છે જ આપણી જોડે, તો પૂરેપૂરો ગણિત નાખવાનો. જ્યાં સુધી બનતું હોય ને ત્યાં સુધી ગણિત નાખવાનો યાર. ચલો એટલે આમાં જાવાળો કોન્સેપ્ટ આવી ગયો અને આમાં રૂકવાવાળો કોન્સેપ્ટ આવી ગયો. કેમ કે આમાં 5 મિનિટ પહેલાં હતું, આમાં તરત જ ચાલુ કર્યું અને તરત જ 4 મિનિટ પછી હતું. ચલો આ બંને આવડી ગયા. નળ એ ટાંકી 12 કલાકમાં
અને બી 15 કલાકમાં ભરે છે, બરાબર છે. પછી બંને સાથે ખોલ્યા પછી શું છે? ખોલ્યા પછી છે. પછી હોય ને તને જવા દેવાના છે. જવા દેવાના કે જા, બરાબર ને? અને એમ હોય ને કે પત્યા પહેલાં તો જ રોકવાના. તો ખોલે બંને સાથે ખોલવાના છે. એ વસ્તુ બી જોજો. બંને સાથે ખોલ્યા પછી 3 કલાક પછી એ બંધ કરવાનો છે. પહેલાં જોઈએ. એ 12 કલાકમાં, બી 15 કલાકમાં. લસા જુઓ 60, 12 પંચા 60, 15 ચોક 60. મતલબ આ છે એની ક્ષમતા, આ છે બીની ક્ષમતા. ટોટલ થશે 9. 9 એ પ્લસ બીની ક્ષમતા થશે. હવે જુઓ, બંને સાથે ખોલ્યા એટલે ક્ષમતા કેટલી? 9ની કામમાં આવશે. 1 કલાકમાં 9 ભરાશે. 3 કલાક આ રીતે કામ ચાલ્યું. 1 કલાકમાં 9 ભરાતું હતું. 1 કલાકમાં 9 તો 3 કલાકમાં કેટલા? 27 ભરાશે. તો 27 કામ આપણા પૂરા થઈ ગયા. તો આમાંથી 27 બાદ કરો. 0 ને 10 બનાવો અને 5 બનાવો. 10માંથી 7 જાય તો 3 અને 5માંથી 2 જાય તો 3. મતલબ કે 33 કામ હજુ બાકી છે. તો હવે બાકીના કામ છે ને, બાકીની ટાંકી એ ભરાતા બીને કેટલો સમય લાગે? ખાલી માત્ર બાકીના જોવાના છે. તો 33 અપોન હવે કોણ ગયું? જુઓ, એ બંધ કરી નાખ્યો છે એટલે એ આપણો ઉડી ગયો. હવે બચ્યો ખાલી બી. તો 33માં કોની ક્ષમતા કરવાની મારે? બીની ઓનલી. તો આ કરો. 4 × 32 અને 1 33. એટલે આને કેવી રીતે લખાય? 8 કલાક લખાયા હમણાં. 8 કલાક અને 1/4 કલાક બીજા. હવે 1/4 કલાક એટલે શું થાય? 1/4 × 60 મિનિટ થાય. એટલે 15 મિનિટ. 8 કલાક અને 15 મિનિટ. આ ખાલી બાકીની ટાંકી પૂછી છે ને એટલા માટે. એમ પૂછ્યું હોય કે બી કેટલા સમય ચાલુ રહ્યો? તો તમે વિચારો, પહેલાં જ્યારે આ 3 કલાક હતા ને, 3 કલાક એમાં બંને ચાલુ હતા. તો એમાં બી ચાલુ હતો. તો ટોટલ પૂછ્યું ને ટોટલ. તો 8 કલાક મેં તને ખાલી બાકીની ટાંકી ભરી અને પહેલાં 3 કલાક તને મદદ કરી હતી. ટોટલ બિચારો 11 કલાક અને 15 મિનિટ ચાલ્યો હતો. બરાબર ને? 11 કલાક અને 15 મિનિટ ચાલ્યો હતો. ટોટલ પૂછ્યું તો 11 આવત, પણ આપણને અત્યારે બાકી જ પૂછ્યું છે. હું કેમ આ ટોટલ બી તમને કહું છું? અમુક વાર તમને લાગતું હશે કે યાર જવાબ આવી ગયો તો જવા દો ને યાર. પણ ના, અમુક વાર છે ને ટોટલ ટાંકી ભરતા બીને કેટલો સમય લાગ્યો એમ બી પૂછે છે. બરાબર ને? એટલે જોઈ લેવાનું એક વખત. ચલો, આમાં તો 8:15 આવી ગયો. હવે વારાફરતી નળ. સમયકામાં યાદ છે ને? એ આવે પછી બી આવે, પછી ફરીથી આવે પછી બી આવે. એવી રીતે વારાફરતી હતું ને? બસ આમાં બી એ સિસ્ટમ છે. ચલો જોઈએ. નળ એ ટાંકી 10 કલાકમાં, નળ બી ટાંકી 15 કલાકમાં ભરે છે. ચલો હવે આગળ વાંચીએ. જો બંને વારાફરતી 1-1 કલાક માટે ખોલવામાં આવે, એટલે પહેલાં શરૂઆત એ કરી પછી બીજા કલાકમાં બી આવશે, તો ટાંકી ક્યારે ભરાશે? શું કરવાનું? લસા શોધવાનો. 10 × 60, 15 ચોક 60. આ એની ક્ષમતા છે, આ બીની ક્ષમતા છે. પહેલા કલાકમાં એ આવ્યો, 6 કામ કર્યું. બીજા 1 કલાકમાં બી આવ્યો, 4 કામ કર્યું. મતલબ કે ટોટલ 2 કલાકમાં 10 કામ પતી ગયા. આ એક સાયકલ બનાવો, બરાબર ને? એક સાયકલ છે ને, એક સાયકલ એ 2 કલાકની છે, 10 કામ થાય છે. ચલો, આ 10 કામ થાય છે એ અસલીમાં 2 કલાકમાં થાય છે. યાદ રાખજો, આ 2 કલાકમાં છે. તો 10/60 કરો એટલે 60/10 કરો. એના ટોટલ કામ છે અને નીચે આ ટોટલ ક્ષમતા છે, કેમ બંને ભેગા ભેગા વિચારી છે આપણે. તો 6 સાયકલ થશે ટોટલ આવી. સાયકલ એટલે રાઉન્ડ આમ કરે ને, 6 સાયકલ. તો 6 સાયકલ છે અને દરેક સાયકલમાં 2-2 કલાક છે. તો ટોટલ થઈ ગયા 12 કલાક, બરાબર ને? પેલું આપણે કર્યું હતું એ જ રીતે. નળ એ ટાંકી 6 કલાકમાં ભરે છે, જ્યારે નળ બી તેને 12 કલાકમાં ખાલી કરે છે. એટલે થશે શું ખબર છે? આ ટાંકી છે, બરાબર? ટાંકી છે ને એ થોડી ભરી, બી નળે થોડી ખાલી કરી નાખી, પાછી ભરી ખાલી થઈ, ભરી ખાલી થઈ. છેલ્લે એક એવો સમય આવશે ને કે એ આવશે ને ત્યારે ટાંકી ભરાઈ જશે. તો બસ આપણે જે પેલું વાંદરાવાળું યાદ છે? વાંદરામાં કેવું હોય છે? ચડ્યો પછી થોડું લપસી ગયો, ચડ્યો લપસી ગયો, એ રીતે હોય છે. તો આવા દાખલા કેવી રીતે કરવાના છે? જે વાંદરાવાળા આવે, નળ ટાંકી ભરાય ખાલી થાય, ભરાય ખાલી થાય. તો એમાં શું થાય છે ખબર? જો હું તમને એક કોન્સેપ્ટ બતાવું. એ છે ને પહેલાં અહીંયા લખી નાખીએ, પહેલાં થોડુંક લખી એટલે તમને ખબર પડે. એ 6 કલાકમાં ભરે છે, બી 12 કલાકમાં ખાલી કરે છે, એટલે બી આવશે -12. હવે તમે જુઓ, લસા આવે 12, 6 દુ 12 અને 12 એકા 12, જે માઇનસમાં આવશે. હવે શું થશે? એ 2 ભરશે અને બી 1 ખાલી કરશે. એટલે છેલ્લે એક લિમિટ એવી આવશે ને, ધારો કે ટાંકી અહીંયા પહોંચી હશે, આટલે પહોંચી હશે.
એ છે ને એને ભરી નાખશે. હવે બીની આપણને જરૂર જ નથી કેમ કે ટાંકી ભરાઈ ગઈ એટલે આપણો જવાબ આવી ગયો. તો છેલ્લું આપણને ખબર છે એ ભરવાનો જ છે એટલું ગેરંટી છે. તો એનું છે ને એક માઇનસ કરી જ દેવાનું. એક આ સુધી કલાક છે ને, તો 1 કલાકમાં જેટલું બી કામ કરતો હોય ને, અત્યારે કેટલું કરે છે? 2 કરે છે. 1 કલાકમાં 2 કામ કરે છે. એ માઇનસ કરી દો આમાંથી. એટલે હવે કેટલા કામ બચ્યા? 10. આ 10 માટે તમારે સાયકલ બનાવવાની 2-2 કલાકની. કેમ કે 1 કલાક તમે માઇનસ કરી દો ને એટલે આપણી આ સેફ લિમિટ થઈ ગઈ. આ 10 શું થઈ ગઈ? સેફ લિમિટ થઈ ગઈ. તમે ડાયરેક્ટ આને ભાગી શકો છો. તમે ડાયરેક્ટ 12ને ના ભાગી શકો. એ કેમ? હું તમને બતાવું. જો આ 10ની સેફ લિમિટ ખબર પડી? પહેલાં 10ની સેફ લિમિટ લાવી દીધી. હવે તમે જુઓ, પહેલા કલાકમાં એ 2 કરે છે, બીજા કલાકમાં એને આ -1 કરી નાખશે. એટલે ટોટલ એક કામ થાય છે 2 કલાકમાં, બરાબર ને? ટોટલ એક કામ થઈ રહ્યા છે 2 કલાકમાં. તો શું થશે? ટોટલ 10 કામ કરવાના છે અને આપણે એક જ કામ થઈ રહ્યું છે. તો એ કરતાં કેટલા લાગશે? 10 કલાક લાગશે અને એક કામ 2 કલાકમાં થતું હતું, તો બીજા 2 કલાક. સાયકલ કરીએ ને એટલે ટોટલ 20 કલાક લાગે આપણા. અને પહેલો 1 કલાક આપણે અલગથી લીધેલો જ છે. એટલે 20 કલાક વત્તા 1 કલાક ટોટલ થયા 21 કલાક. બરાબર? હવે તમે વિચારો, આ સેફ લિમિટ ના હોત, ધારો કે 1 કલાકનું ના હોત, તો 12 ટોટલ હોત. તો આપણે શું કરત? 12/1 કરત. એટલે 12 જવાબ આવત. અને એ સેફ લિમિટ ના હોત તો આપણે ગુણ્યા 2 કલાક કરી દેત. તો 24 જવાબ આવત, બરાબર ને? અને 24 આપ્યો બી હતો. તો 24 આપણો ખોટો પડી જાય. તો આવા દાખલા કેવી રીતે ગણવાના? જો પહેલાં તમને એકવાર બતાવી દઉં ફરીથી. આટલે સુધી તો કોઈ બી કરી નાખશે, બરાબર? આટલે સુધી કોઈ બી કરી નાખશે. પછી શું થશે? જો એકદમ ડિટેલમાં સમજાવું. એ છે ને 1 કલાકમાં 2 કામ કરશે. પછી બી આવશે, બીજા 1 કલાકમાં -1 કરશે. એટલે ટોટલ એક કામ થશે કેટલા? 2 કલાકમાં. એટલે આ ટોટલ એક કામ થયું, બરાબર? એટલે આવી કેટલી સાયકલ રિપીટ થાય? તો આપણે શું કરવાનું? એક સેફ લિમિટ બનાવી દેવાની. જે બી એ હોય ને, જે ભરવાવાળો હોય, એનો 1 કલાક માઇનસ કરી દેવાનો. ધારો કે 1 કલાકમાં એ 2 કામ કરે છે ને, 2 કામ, તો એ 2 કામ માઇનસ કરી દો. એટલે સેફ લિમિટ આવી ગઈ 10. હવે ટોટલ કામ તમારે એમ વિચારો કે 10 જ છે. ટોટલ 10 જ કામ બાકી છે. તો આ 10 કામ કરવા માટે ક્ષમતા કેટલી છે? 1. તો ટોટલ 10 કલાક લાગ્યા. પરંતુ આ ખબર છે એકની ક્ષમતા 2 કલાકમાં આવી છે. તો આ 10 જે કામ છે ને, 10 કલાક, એ 2 વખત થશે. ટોટલ થયા 20 કલાક. તો 20 કલાક બી જવાબ નહીં આવે. કેમ? કેમ કે આપણે 1 કલાક ઓલરેડી માઇનસ કરી નાખ્યું છે કામ કરાવીને. તો એ 1 કલાક આપણે અલગથી એડ કરવાનો. એટલે ટોટલ જવાબ આવશે 21 કલાક. આ દાખલો આ રીતે કરવાનો છે, બરાબર? વારાફરતી હોય અને જ્યારે ભરવા ખાલી કરવાના હોય ને, ત્યારે વાંદરાની ચડવા ઉતરવાની રીતવાળી આવશે. ચલો, એટલે આમાં આવશે 21 કલાક, 24 નહીં આવે. ચલો એક બીજો જોઈએ. 3 પાઇપ છે, એ, બી અને સી. એ, બી અનુક્રમે જુઓ. એ છે ને, અહીંયા શું લખ્યું છે? 20 મિનિટમાં. 20 મિનિટમાં. પછી શું લખ્યું છે? બી 30 મિનિટમાં. અને સી શું છે? 15 મિનિટમાં ખાલી કરે છે. આ બે ભરે છે ત્યારે આ ખાલી કરે છે. એટલે આ આવશે -15. આટલે સુધી ખબર પડી? લસા લેવાનું તો તમને ખબર જ છે. 60 લસા લેશો, 20 તરી 60, 30 દુ 60 અને 15 ચોક 60, જે માઇનસમાં આવશે. હવે તમે જુઓ, ત્રણેય 1-1 મિનિટ માટે વારાફરતી ખુલે છે. પહેલા મિનિટ આ ચાલ્યો, બીજી મિનિટ આ ચાલ્યો, ત્રીજી મિનિટ આ ચાલ્યો. હવે જુઓ શું થશે. એ પહેલી મિનિટ માટે આવ્યો, એણે 3 કામ કર્યા. બી બીજી 1 મિનિટ માટે આવ્યો, એણે 2 કામ કર્યા. સી ત્રીજી 1 મિનિટમાં આવ્યો, એણે -4 ટાંકી અડધી ખાલી કરી નાખી, બરાબર? પાછી એટલે કેટલી થઈ? 3 ને 2 5, -4 એટલે એક કામ ટોટલ થયું કેટલી મિનિટમાં? 3 મિનિટમાં. એટલે આપણે એમ વિચારીએ કે આ ટોટલ જે કામ છે ને, ટોટલ કામ ક્ષમતા, એકની ક્ષમતા, એ 3 મિનિટમાં થાય છે. બરાબર? 3 મિનિટમાં એકની ક્ષમતા છે. તો તમે ડાયરેક્ટ 60/1 કરશો તો 60 લાવશો જવાબ અને ગુણ્યા 3 કરીને 180 કરી દેશો. તો આ તમારું ખોટું થશે. કેમ? એટલે ટાંકી ખાલી થતી હોય છે ને, તો તમને કીધું હતું એક સેફ લિમિટ આપણે બનાવવાની. જે ભરનારા હોય ને, એનો 1 કલાક તો બાદ કરી જ દેવાનો. એનો 1 કલાક અત્યારે 1 મિનિટ આપી છે ને, તો એની 1 મિનિટ આપણે બાદ કરવાની છે. ચલો, તો ભરનારાઓને દેખો. પહેલો એ આવ્યો 3 અને પછી આવ્યો બી. તો કેટલું ભરાઈ ગયું? 5 જે ભરાય છે ને, એ 5 સેફ લિમિટ છે. 5 સેફ લિમિટ આમાંથી બાદ કરી દેવાની છે. જે બી ભરાતું હોય ને એ બાદ કરી નાખવાનું. તો હવે કેટલું બચ્યું? 55 જ બચ્યું. હવે 5 બાદ કરવા માટે મારે કેટલી મિનિટ બગડી ગઈ મારી? આ પહેલી 1 મિનિટ બગડી, બીજી 1 મિનિટ. 5 સેફ લિમિટ કરવા માટે મેં 2 મિનિટ તો બગાડી નાખી છે, બરાબર ને? 2 મિનિટ મારી જતી રહી છે.
તો હવે જે બી જવાબ આવશે ને એમાં હું 2 મિનિટ ઉમેરીશ છેલ્લે. તો આ 55નું છે. હવે મારે દેખો ટોટલ કામ કેટલા કરવાના છે તમે જ કહો. ટોટલ કામ મારે 55 કરવાના છે. ટોટલ કામ કરવા માટે મારી ક્ષમતા કેટલી છે? ત્રણેય ભેગા મળે તો એકની ક્ષમતા થઈ જશે. તો 55/1 આવશે. એટલે કે 55ની ક્ષમતા થઈ. ટોટલ 55 મિનિટ લાગી. પરંતુ મને ખબર છે આ એકની ક્ષમતા તો 3 મિનિટમાં આવી જાય છે. તો 55 મિનિટ નહીં, 55 × 3 મિનિટ થાય. તો ચલો 55 × 3 કરો. 50 × 3 150 અને બીજા 5 × 3 15 એટલે 165 મિનિટ. હજુ પણ 165 મિનિટ જવાબ નથી આવ્યો. કેમ? કેમ કે મેં આગળની 2 મિનિટ એડ જ નથી કરી. તો આમાં હજુ 2 મિનિટ એડ કરો તો કેટલી જવાબ આવશે? 167 મિનિટ. સમજ્યા ને? જ્યારે બી વારાફરતી હોય ને ખાલી થતું હોય ને કોઈ બી, તો યાદ રાખવાનું કે સેફ લિમિટ બનાવવાની છે. અહીંયા મોટા અક્ષર લખું છું, સેફ લિમિટ. આ કોન્સેપ્ટ મેન છે, બરાબર ને? બાકી તમે પહેલો દાખલો જ્યારે જોયો હતો ને, પહેલો દાખલો ટાંકી ક્યારે ભરાશે, આમાં કોઈ સેફ લિમિટ નથી. આમાં ડાયરેક્ટ ભાગ્યો હતો આપણે અને 2ની સાયકલ હતી તો ગુણ્યા 2 કર્યું હતું. પણ આમાં તમે ડાયરેક્ટ ભાગવા જાઓ ને, 60 ભાગ્યા 1 કરવા જાઓ તો 60 આવે ને 3ની સાયકલના કારણે 180 જવાબ આવે, જે ખોટો પડશે તમારો. બરાબર? એટલે પહેલાં સેફ લિમિટ બનાવવાની. સેફ લિમિટનો મતલબ શું થાય? જે બી ભરનાર હોય ને, ભરનાર એ માઇનસ કરી દેવાના પહેલાં એક જ વખત ખાલી. તો 20 હતા એટલે 3 હતો અને 30 2 હતો ને એટલે 5 મેં માઇનસ કરી નાખ્યા. ટોટલ 5 માઇનસ કરી નાખ્યા અને એ માઇનસ કરતાં મારા 2 મિનિટ બીજી બગડી ગઈ. બસ આટલું જ હતું કોન્સેપ્ટ. 167 જવાબ આવી ગયો. હવે જોઈએ ટાંકીની ક્ષમતા લીટરમાં આપી હોય તો શું કરવાનું? પ્રકાર 7. ચલો. નળ એ અને બી અનુક્રમે 20 મિનિટ અને 24 મિનિટમાં ભરે છે. નળ સી સંપૂર્ણ ભરેલી ટાંકી 3 લિટર પ્રતિ મિનિટની ઝડપે ખાલી કરે છે. જોયું શું લખ્યું છે? 3 લિટર પ્રતિ મિનિટની ઝડપે. એટલે ટાંકી કેટલા લીટરની છે પહેલાં એ આપણને ખબર નથી. પછી જો ત્રણેય નળ સાથે ખોલવામાં આવે તો ટાંકી 15 મિનિટમાં ભરી જાય છે. પણ આપણને એટલું ખબર પડી કે ત્રણેય સાથે ખોલશે ને તો 15 મિનિટમાં ભરી જાય. તો ટાંકીની ક્ષમતા કેટલી છે? કેટલા લીટરની ટાંકી છે? તો કેવી રીતે ગણવાનું જોઈએ? આમાં છે ને કશું ના ખબર તો પહેલાં જેટલું આપ્યું એનાથી ચાલુ કરો. નળ એ કેટલી મિનિટમાં ભરે છે? 20 મિનિટમાં, તો એના 20 લખો. નળ બી કેટલી મિનિટમાં ભરે છે? 24 મિનિટમાં, એના 24 લખો. પછી શું લખ્યું છે? સી સંપૂર્ણ ભરેલી ટાંકી 3 લિટર પ્રતિ મિનિટની ઝડપે ખાલી કરે છે. પણ કેટલી મિનિટમાં ભરે છે આપણે નથી આપ્યું. તો બીજું શું આપ્યું છે? જો ત્રણેય નળ સાથે ખોલવામાં આવે ને તો ટાંકી 15 મિનિટ ભરે છે. એટલે આપણે એ તો ખબર પડી કે ત્રણેય સાથે ખુલશે ને, A + B + C, તો ટાંકી 15 મિનિટમાં ભરાઈ જશે. હવે તમે જુઓ આની પર તમને સી મળી જશે. કેવી રીતે? લસા શોધો. 24 છે, 24નો ઘોડે બોલો, 24 દુ 48 નહીં ભગાય. 24 × 5 = 120 થશે. 24 × 5 = 120. તો 20 × 6 = 120, 24 × 5 = 120 અને 15 15 × 8 = 120. બરાબર ને? એટલે ત્રણેય ક્ષમતા થઈ. તો આ તમે કોની ક્ષમતા થઈ? એની ક્ષમતા. આ કોની? બીની. આ કોની? A + B + Cની ક્ષમતા છે. તો તમે જુઓ એની ક્ષમતા 6 હતી, આ 5 હતી. 6 + 5 કેટલા થાય? 6 અને 5 11 થાય. તો 8 ક્યાંથી આવી ગયો? C - 3 હશે તારા જ આવે ને? 8 ક્યાંથી આવી ગયો? C - 3 હોવો જોઈએ. તો Cની ક્ષમતા હું કેટલી કહીશ? Cની ક્ષમતા -3 કહીશ. હવે તમે વિચારો, અહીંયા શું લખ્યું છે? સી સંપૂર્ણ ભરેલી ટાંકી 3 લિટર પ્રતિ મિનિટ, 1 મિનિટમાં 3 લિટર ખાલી કરે છે. હવે એની ક્ષમતા જોઈએ કે સી 120 ટાંકી ખાલી કરવી છે, 120 ટોટલ કામ છે એનું. એ ખાલી કરવું છે તો કેટલી મિનિટ લે છે જોઈએ. જો શું થશે? ઉપર ટોટલ કામ આવશે, નીચે ક્ષમતા આવે છે. ટોટલ કામ 120 કરવા છે, સીની ક્ષમતા છે -3, એટલે કે જવાબ આવશે -40, 3 × 4 = 12. તો -40 મિનિટ એટલે કે 40 મિનિટમાં આખી ટાંકી ખાલી કરે છે. બરાબર? 40 મિનિટમાં આખી ટાંકી, અહીંયા લખું જો ફરીથી, 40 મિનિટમાં સંપૂર્ણ ટાંકી ખાલી કરે છે. હવે અહીંયા શું લખ્યું છે? 3 લિટર પ્રતિ મિનિટની ઝડપ છે એની. 3 લિટર પ્રતિ મિનિટ. તો 1 મિનિટમાં 3 લિટર ખાલી કરે છે. 1 મિનિટમાં 3 લિટર ખાલી કરે છે. તો 40 મિનિટમાં કેટલું કર્યું હશે એણે? 40 મિનિટ તો લાગે ને સમય એને. તો 40 મિનિટમાં કેટલું કર્યું હશે? અહીંયા ગુણ્યા 3 થાય છે તો અહીંયા બી ગુણ્યા 3 થશે. 40 તારી 120 લિટર એને ખાલી કર્યું હશે. બરાબર ને? તો ટાંકીની ક્ષમતા કેટલી હતી? 120 લિટર. સમજ્યા ને? આવા દાખલા બી પૂછાય છે લીટરવાળા, એટલા માટે મેં એક ચલાવી દીધો. કોન્સેપ્ટ તમે સમજી ગયા? પહેલાં શું કર્યું મેં? સીની ક્ષમતા શોધી લીધી. સીની ક્ષમતાના કારણે મને સીનો સમય મળી ગયો કે ભાઈ 40 મિનિટમાં કરે છે. અને અહીંયા આ રીતે આપ્યું છે કે 1 મિનિટમાં 3 લિટર કરે છે, તો 40 મિનિટમાં 120 લિટર. ડાયરેક્ટ ખબર પડી ગઈ તમને. ચલો બીજો આવો દાખલો જોઈએ. એક ભરનાર પાઇપ એ ટાંકીને 30 મિનિટમાં ભરે છે. એ 30 મિનિટમાં ભરે છે. બરાબર? 30 લખ્યું.
એક ખાલી કરનાર પાઇપ, આ બી ખાલી કરનાર છે એટલે માઇનસવાળો આવશે કોક. દર મિનિટે 15 લીટર, 1 મિનિટમાં 15 લીટર, પેલો 1 મિનિટમાં 3 હતો ને, આ 1 મિનિટમાં 15 લીટર પાણી બહાર કાઢે છે એટલે એની ક્ષમતા થોડી વધારે જ છે. જો બંને સાથે ખોલીએ તો આ નથી આપ્યું ને તો આપણે આ બી ના લખી શકીએ અત્યારે, કે આમાં કેટલી મિનિટમાં આપ્યું છે એ નહીં લખ્યું, તો બી નહીં લખવાનું. બંને સાથે ખોલીએ ને તો 45 મિનિટ ભરાય છે, તો આપણે બંને સાથે તો આપી દીધું છે. એ પ્લસ બી કેટલી 45 મિનિટ આપી છે. હવે કરો, 10 શું આવશે 90, 30 તરી 90, 45 દુ 90. આ કોની છે? એની. આ કોની છે? એ પ્લસ બીની. તમે જો એની 3 હતી તો બીની અહીંયા સરવાળો થઈને 2 કેમ થઈ ગઈ? કે બી બરાબર -1 હશે. તો બીની ક્ષમતા આપણે મળી, બીની ક્ષમતા બરાબર -1. હવે તમે વિચારો એને કેટલી મિનિટ લાગી? 90 ટોટલ કામ કરવા હતા, 90 ટોટલ કામ કરવા હતા, એની ક્ષમતા હતી -1 એટલે એને 90 મિનિટ લાગી ટાંકી ખાલી કરતા. ટાંકી ખાલી કરવા માટે માઇનસ કહું છું. તો હવે જો 15 લીટર પાણી લાવે છે દર મિનિટે. હવે તમે વિચારો 1 મિનિટમાં 15 લાવે છે તો 90 મિનિટમાં કેટલા? 1 મિનિટમાં 15 લીટર. તો 90 મિનિટમાં એને કેટલા ખાલી કર્યા હશે? તો 90 ગુણ્યા 15 જવાબ આવે, તો કરી દો 90 ગુણ્યા 15 એટલે 15 નવા કરવાના, 15 નવા 135 થાય અને 1 0 બીજા એટલે 1350 લીટરની ટાંકી હતી જેણે ખાલી કરી. સમજી ગયા? કોન્સેપ્ટ એકદમ ઇઝી છે. ચલો, ના ખબર પડી તો હજુ ફરીથી જોઈએ એક દાખલો. બાકી તમે જાતે ગણી નાખો, ખબર પડી હોય ને તો જાતે એકવાર ગણી નાખો, પછી જવાબની રાહ જોઈએ. નળ એ ટાંકી 12 મિનિટમાં ભરે છે. તમે આ રીતે લખ્યું હશે, શોપ કરીને ગણી નાખ્યું છે બરાબર ને. નળ એ 12 મિનિટ ભરે છે તો આ રીતે તમે લખ્યું. હવે લીકેજને કારણે તેને ભરતા 20 મિનિટ લાગે છે. એટલે લીકેજને કારણે લખ્યું છે ને એટલે બંને ભેગા થઈને થાય. ખબર તળિયામાં કાણું હતું, લીકેજનું કારણે 20 મિનિટ લાગે છે તો 20 મિનિટ આવી ભેગા થઈને. તો હવે શું થશે? પ્લસ આવે 60, 12 × 5 = 60, 20 × 60. હવે આ શું છે? એની ક્ષમતા, આ એ પ્લસ બીની ક્ષમતા. તો એની ક્ષમતા 5 હતી તો 3 ક્યાંથી આવી ગયો? બીની ક્ષમતા -2 હોવી જોઈએ, તો બીની ક્ષમતા મને મળી ગઈ -2. હવે તમે જુઓ, લીકેજમાંથી દર મિનિટે 2 લીટર પાણી જતું હોય છે. લીકેજમાંથી દર મિનિટે 2 લીટર પાણી જાય છે. તો ટોટલ કામ એના 60 છે, એની ક્ષમતા -2 છે. તો એણે કેટલા કલાક કામ કર્યું? -30 મિનિટ. એટલે કે 30 મિનિટ કામ કર્યું એણે. 1 મિનિટમાં 2 લીટર કાઢતો હતો તો 30 મિનિટમાં 60 લીટર એને કાઢી નાખ્યું. એટલે કે 60 લીટરની ટાંકી હશે. સમજ્યા ને મેં શું કીધું? 1 મિનિટમાં 30 લીટર. તો 30 મિનિટ એને કામ કર્યું તો 30 મિનિટમાં કેટલા લીટર? તો 30 1 મિનિટમાં 30 લીટર ને 1 મિનિટમાં 2 લીટર. 1 મિનિટમાં 2 લીટર તો 30 કેટલા? તો 30 દુ 60 લીટર જવાબ આવે. ડન છે? હવે તો આવડી જ જવું જોઈએ બરાબર ને આ કોન્સેપ્ટ. ચલો, એટલે તમને આ કયો કોન્સેપ્ટ કર્યો આપણે? લીટરમાં. લીટર ટાંકી પૂછ્યું ને કેટલા લીટરની ટાંકી છે તો બી તમને આવડવું જોઈએ, કારણ કે દર વખતે સમય ને દર વખતે સમય ના પૂછે, કોઈક દિવસ ક્ષમતા બી પૂછી નાખે તો આવડવું જોઈએ. ચલો, હવે જોઈએ નળનો વ્યાસ અને કાર્યક્ષમતા. નળ હોય છે, નળ એ ગોળ હોય છે. વ્યાસ કોને કહેવાય? પહેલાં તો જ વિચારો. આ નળ છે બરાબર, આ નળ છે. હવે નળ આમ કરીને ગોળ હોય તો જ્યારે બી કોઈ બી ગોળ હોય ને ગોળ, તો એમાં આટલેથી પોઈન્ટથી હું આમ કરું તો આ ત્રિજ્યા થાય. અને આખી લઈ લઉં ને આખી ત્રિજ્યા, એટલે ત્રિજ્યા હોય આર, એને હું ડબલ કરી નાખું ડબલ તો વ્યાસ બની જાય ડી. ડી એટલે વ્યાસ થાય બરાબર. તો વ્યાસ શું હશે? ત્રિજ્યાનો ડબલ હશે. અને કાર્યક્ષમતા જોઈએ તો વ્યાસ અને કાર્યક્ષમતા હવે જોઈએ. ચલો વાંચીએ. નળ બીનો વ્યાસ એ નળ એ કરતાં બમણો છે. જ્યારે બી હવે બમણો આવે, કમ્પેરેટિવ આવે, ખબર ને કાર્યક્ષમતાવાળા દાખલા કમ્પેર થાય તો આપણે શું કરવાનું? ગુણોત્તર લેવાનો છે. તો એ અને બીનો ગુણોત્તર લો. કોના કરતાં બમણો છે? એ કરતાં. તો એ તમે 100 લો, બી લો એના કરતાં બમણો 200. હવે ગુણોત્તર કરો. એ જેમ બી એટલે 2 મિનિટ ગયા, 1/2 ગુણોત્તર આવ્યો. આ શું છે? કાર્યક્ષમતાનો ગુણોત્તર થયો. ના, આ શું થયો? વ્યાસનો ગુણોત્તર થયો. વ્યાસનો ગુણોત્તર બરાબર ને. હવે શું છે? જો નળ એ એક ટાંકી ભરવામાં 40 મિનિટ કરે છે તો બી એ ટાંકી ભરવામાં કેટલા સમય લાગે છે? પૂછ્યું છે સમય, કેટલા સમયમાં ભરશે? સમય પૂછ્યો છે તો સમય પૂછ્યો છે એને પહેલાં આપણે કાર્યક્ષમતા તો ખબર હોય છે. કેમ કે કાર્યક્ષમતા હોય એનો વ્યસ્ત સમય છે. કાર્યક્ષમતાનો વ્યસ્ત શું છે? સમય. તો પહેલાં આપણે કાર્યક્ષમતા શોધીશું, પછી એનો વ્યસ્ત કરીશું ત્યારે સમય મળશે. તો વ્યાસમાંથી તમે વિચારો, આ નળ છે, એકનો વ્યાસ છે ને આખો ગણીએ ને તો એકનો છે અને બીજો થોડો મોટો છે, જાડો છે.
તો આનો વ્યાસ છે 2. તો પાણી શેમાં વધારે બહાર આવશે તમે વિચારો. મોટો નળ છે તો અહીંયાથી પાણી વધારે બહાર આવશે. તો કેટલું બહાર હશે? તો કાર્યક્ષમતા જ્યારે બી શોધ્યું હોય ને કાર્યક્ષમતા, ત્યારે ગુણોત્તરમાં વ્યાસ શોધ્યા પછી એનો વર્ગ કરી દેવાનો. 1નો વર્ગ 1 થાય અને 2નો વર્ગ 4 થાય. તો કાર્યક્ષમતાનો ગુણોત્તર થાય 1/4. શું કરવાનું? 1નો વર્ગ 2નો વર્ગ, એટલે કાર્યક્ષમતા મળી જાય. એટલે 1/4નો ગુણોત્તર મળશે. હવે તમે વિચારો, કાર્યક્ષમતા મળ્યું એનો વ્યસ્ત કરો. કાર્યક્ષમતાનો વ્યસ્ત કરો શું મળે તમને? સમયનો ગુણોત્તર મળે. કેમ? તમે વિચારો, આ 1ની છે તો આ જે પાણી કાઢશે તો આને સમય ઓછો લાગશે વધુ લાગશે? ધીમે ધીમે પાણી આવશે. કેમ? નાનું જ છે કાણું, તો સમય વધુ લાગશે. સમય વધુ એટલે જો એનો જેનો વ્યાસ આ નાનો છે ને એને સમય વધુ લાગ્યો. વ્યાસ ઓછો, કાર્યક્ષમતા ઓછી. કાર્યક્ષમતા ઓછી તો સમય વધુ. આની તમે જો વ્યાસ મોટો છે તો કાર્યક્ષમતા વધી ગઈ. તો આની આટલું બધું કાણું છે ને તો ફટફટ પાણી ખાલી થઈ જશે, સમય ઓછો લાગશે. એટલા માટે વ્યસ્ત હોય છે. તો આને 1 કાર્યક્ષમતા છે ને તો સમય આને 4 લાગે. આની કાર્યક્ષમતા વધારે છે 4, સમય લાગે 1. એટલે ઉલટું કરી દેવાનું. અહીંયા આવી જાય અને અહીંયા આવી જાય. તો સમયનો ગુણોત્તર કેટલો થયો? તમે જુઓ, અહીંયા લખું છું સમયનો ગુણોત્તર 4/1 થયો. હવે શું છે? એ છે ને એ 40 મિનિટમાં ભરે છે. આ એ છે અને આ બી છે. 4ની સમય લાગે છે એટલે 40 મિનિટમાં ભરે છે. તો આ 1નો સમય છે, આ ભાગ્યા 4 છે ને તો આને 10 જ મિનિટ લાગવી જોઈએ ને. 4 1 મિનિટ ઉમેરાય છે, 1 1 મિનિટ ઉમેરાય, બરાબર. તો 10 મિનિટ જવાબ આવે. બીને સમય લાગે તો બીને ટાંકી ભરતા કેટલો સમય લાગે? 10 મિનિટ. ના હોય તો આ રીતે કરો. 4 40 છે તો હવે 1 કેટલા? બરાબર ને, × 4 × 4 અરે × 10 તો × 10 10 મિનિટ જવાબ આવશે, બરાબર ને. પહેલાં સમય માટે મેં કાર્યક્ષમતા શોધી, પછી સમય શોધ્યો વ્યસ્ત કરીને. એક નળનો વ્યાસ બીજા નળ કરતાં 3 ગણો છે. જો બંને સાથે મળીને એક ટાંકી 36 મિનિટમાં ભરી શકતા હોય તો ધીમો નળ કેટલા સમય ભરશે? સમજ્યા? વ્યાસ આપ્યો છે, 3 ગણો આપ્યો છે. તો આપણે શું કરીશું? પહેલાં ગુણોત્તર શોધીશું વ્યાસનો. બીજા કરતાં 3 ગણો છે એટલે એક તમે 100 લો ને તો બીજો ઓટોમેટિક 300 થઈ જશે. એટલે ગુણોત્તર થયો 3/1. આ શું થયો? વ્યાસનો ગુણોત્તર. તમારે શું કરવું? સમય શોધવાનો છે તો પહેલાં તમારી કાર્યક્ષમતા જોઈશે. તો કાર્યક્ષમતા કેવી દેવાશે? વ્યાસમાંથી કાર્યક્ષમતા પહોંચવું હોય તો તમારે વર્ક કરવાનો. મતલબ કે આ 9 છે અને આ 1 છે એટલે એની કાર્યક્ષમતા 9 છે. આપણે જ્યારે પેલું લસા લઈ લઈએ, બરાબર ને, પછી આ બાજુ પાંખિયા લાવીએ છીએ તો એની કાર્યક્ષમતા 9 છે અને આ 1 છે. ટોટલ કેટલા કામ થાય છે? 10 કામ થાય છે. કેમ કે બંને સાથે મળીને એક ટાંકી 36 મિનિટમાં ભરે છે. હવે તમે વિચારો, આ 10 જે આવતા હોય છે કાર્યક્ષમતા, એ શું હોય છે? તો 10 કામ 1 મિનિટમાં થતું હોય છે. મતલબ એમ થતું હોય છે, બરાબર ને. કેમ કે આ 9 કામ 1 મિનિટ કરે છે, આ 1 કામ 1 મિનિટ કરે છે. ટોટલ 10 કામ 1 મિનિટ થાય છે. હવે 1 મિનિટમાં 10 કામ થતા હતા તો બી આખી ટાંકી ભરવા માટે 36 મિનિટ લાગી આપણને. 36 મિનિટ લાગી આખી ટાંકી ભરવા માટે. તો 36 મિનિટમાં કેટલા કામ થઈ ગયા હશે? 360 કામ થઈ ગયા હશે, બરાબર ને. આના × 10 છે તો અહીંયા બી × 10 આવશે. તો ટોટલ 360 કામ થઈ ગયા. હવે 360 કામ ટોટલ છે, 360 આપણે ખબર ટોટલ કામ અપોન ક્ષમતા કરતા હતા. ટોટલ 360 કામ છે અપોન ક્ષમતા કોની આવશે? ધીમા નળની. ધીમો નળ કયો છે? જે 9 કામ કરે છે એ, કે જે 1 જ કામ કરે છે એ? આ 1 કલાકમાં 9 કરી દે છે, આ 1 કલાકમાં 1 જ કરે છે. તો ધીમો નળ છે 1. તો એને કેટલી મિનિટ લાગે? 360/1 એટલે 360 મિનિટ લાગે એને, બરાબર ને. કેવી રીતે કર્યું? પહેલાં વ્યાસ, વ્યાસ પછી કાર્યક્ષમતા. કાર્યક્ષમતા એટલે શું હોય છે? આ હોય છે. તો બંને ટોટલ કરીએ 9 ને 1 10 તો 10 કામ 1 જ મિનિટમાં થાય છે. એનો મતલબ એમ થાય. તો 36 મિનિટ એ લોકોએ કામ કર્યું, 360 કામ કરે એટલે ટોટલ કામ 360 હતા. 360માં કરવા માટે ધીમો નળ જેની ક્ષમતા 1 જ છે એ કેટલી મિનિટ લેશે? 360 મિનિટ લેશે, બરાબર ને. ચલો બીજો જોઈએ. નળ એ ટાંકી 6 કલાકમાં ભરે છે. અડધી ટાંકી ભરાઈ ગયા બાદ તેના જેવા જ બીજા 3 નળ ખોલી દેવામાં આવે છે. 6 કલાક ભરવાવાળી ક્ષમતા હોય ને એવા 3 નળ બીજા ખોલે છે. તો આ ટાંકી ભરતા કુલ કેટલો સમય લાગે? જો એની ક્ષમતા કેટલી છે? 6 કલાક છે, બરાબર. અડધી ટાંકી ભરાઈ ગયા બાદ મતલબ કે 6 કલાકની ક્ષમતા છે ને તો એને અડધી ટાંકી ભરી તો 3 કલાક તો કામ કર્યું જ છે એણે. કેમ કે 6 કલાકમાં તો એ આખી ટાંકી ભરે છે. અડધી ટાંકી ભરવા માટે 3 કલાક કામ કરે. 3 કલાક હવે સાઈડમાં રાખો.
3 કલાક સાઈડમાં રાખો. હવે શું થયું? બાકીના 3 જ કલાક બાકી હતા. બાકીના કેટલા? 3 જ કલાક બાકી હતા. અને એ કામ કરવામાં આવી ગયા 4 જણા બીજા થઈ ગયા. એના જેવા બીજા 3 આવ્યા ને અને એ પોતે તો હતો જ. તો ટોટલ 4 જણા થઈ ગયા. હવે તમે વિચારો, એ એકલો હતો ને, એ એકલો 3 કલાક લેતો હતો. 3 કલાક લેતો હતો. હવે 4 જણા આવ્યા. 4 જણા આવ્યા. તો શું થશે? સમય જે હશે ને, સમય એ ચોથા ભાગનો થઈ જશે. કેમ કે આની એક ક્ષમતા હતી, હવે 4 થઈ ગઈ. તો સમય કેવું થઈ જાય? ચોથા ભાગનો થઈ જાય. તો 3 કલાક ભાગે 4 થઈ જાય. તો હવે 3 કલાક તો લાગે જ હતા. બીજી વખતે 3 કલાકનો ચોથો ભાગ લાગશે. તો 3 કલાક એટલે કેટલી મિનિટ થાય? 180 મિનિટ થાય. એનો ચોથો ભાગ કરો. તો ચોખ્ખું ચોખ્ખું 16 અને 4 પંચા 20. એટલે 3 કલાક તો લાગ્યા જ હતા. બીજી હવે 45 મિનિટ લાગશે એક્સ્ટ્રા. 3 કલાક અને 45 મિનિટમાં આખી ટાંકી ભરાઈ જશે. બરાબર. જ્યારે બીજા આવે ને તો આપણે 4 જણા ટોટલ કરી દેવાના અને જેટલા જણા હોય એટલા સમયનો ભાગ થાય. 3 કલાક હતા, એના ભાગ્યા 4 કર્યા. બરાબર ને? 3 કલાક અને 45 મિનિટ આ રીતે જવાબ આવશે. એટલે કન્સેપ્ટ સમજી જાઓ. આવો દાખલો હોય તો આ રીતે ગણવાનો, એ રીતે સમજી જાઓ. અને આ દાખલો આ રીતે ગણવાનો હતો. આવા દાખલા રેર જ પૂછાય છે. આ એકદમ રેર ચાન્સ છે આવા, બહુ જ રેર. કદાચ પૂછી જાય ને તો આવા દાખલા ગણતા આવડવું જોઈએ. આપણે એક વખત કરેલા હોવા જોઈએ. ચલો હવે નેક્સ્ટ પ્રકાર કરીએ. મિશ્ર અને અઘરા પ્રશ્નો. આની અંદર થોડા તમને અઘરા લાગી શકે એવા દાખલા આવશે, પરંતુ કંઈ ચિંતા કરવાની જરૂર નથી. દરેક આપણે ધીમે ધીમે સોલ્વ કરીશું. ચલો પહેલો ક્વેશ્ચન જોઈએ. 12 પંપ દિવસમાં 6 કલાક કામ કરે છે. એક જળાશય 15 દિવસમાં ભરે છે. સમજે? 12 પંપ હું ખોલી નાખું ને તો 6 કલાક દિવસના કામ કરું. એક દિવસમાં 6 કલાક ચલાવવાના. તો 15 દિવસ આ રીતે કરું ને તો એક જળાશય ભરાઈ જશે. તો આવા કેટલા પંપ 9 કલાક કામ કરીને તે જ જળાશય 12 દિવસમાં ભરશે? ચલો તો આ શું કરવાનું છે? યાદ આવ્યું? સાંકળનો નિયમ યાદ આવ્યો? સાંકળનો નિયમ હતો ને? આ પંપના કારણે આમાં નળ ટાંકીમાં મૂક્યો છે. બાકી હતો સાંકળનો નિયમ જ. 12 પંપ એટલે 12 મજૂર, 12 માણસો, એટલે M1 ગણવાનું. ચલો 12. પછી 6 કલાક કામ કરે છે, અને H1 ગણો એટલે 6 અહીંયા આવશે. પછી એક જળાશય. આ શું થાય? જળાશય ભરાય એટલે કામ કહેવાય. કાર્ય હંમેશા નીચે આવે, ખબર ને? લખવાની કંઈ જરૂર નથી, કેમ કે એક જ જળાશય ભરાય છે. લખવાની કંઈ જરૂર નથી. ચલો 15 દિવસ છે એટલે D1 છે રહ્યો. તો M1 H1 D1 બધું ઉપર આવે. કાર્ય નીચે આવે, જો કે એક છે એટલે લખવાની જરૂર નથી. ચલો તો આવા કેટલા પંપ 9 કલાક કામ કરીને તે જ જળાશય 12 દિવસમાં ભરી શકે? બરાબર ને? તો ચલો ઉડાવો. 6 દુ 12, 2 છંગ 12, પછી 3 તરી 9, 5 તરી 15 અને 3 દુ 6. તો 5 દુ ને 10 બચ્યા ખાલી. તો જવાબ આવશે 10. ચલો એટલે સાંકળનો નિયમ વાળો દાખલો હતો એટલે આ તમને ઇઝી લાગ્યો છે. બરાબર? આને હું ઇઝી કહીશ. ચલો હવે દેખો કેટલા 1 2 3 4 5 લાઈનનો ક્વેશ્ચન છે. 1 2 3 4 5 લાઈનનો ક્વેશ્ચન ક્યાં પૂછ્યો હતો? ક્લાસ 1-2માં 2023ની ક્લાસ 1-2 જો કોઈ આપી હોય તો તમને ખબર હોય કે આવો ક્વેશ્ચન પૂછાયો હતો. શું હતું? એક વખત ક્વેશ્ચન વાંચીએ પહેલાં. એક ટાંકી 3 પાઇપ વડે ભરવામાં આવે છે. પ્રથમ 2 પાઇપ એક સાથે ચલાવવામાં આવે તો જેટલા સમયમાં ટાંકી ભરે છે તેટલા સમયમાં ત્રીજો પાઇપ એકલો ટાંકી ભરે છે. બીજો પાઇપ પ્રથમ પાઇપ કરતાં 5 કલાક વહેલો ટાંકી ભરે છે. મતલબ કે શું? પેલો 6 કલાક ભરતો હોય ને તો આ 1 કલાક ભરશે. બીજો પાઇપ પ્રથમ પાઇપ કરતાં 5 કલાક વહેલો ભરે છે. બરાબર ને? આ પ્રથમ પાઇપ છે, આ બીજો પાઇપ છે. પ્રથમ પાઇપ કરતાં 5 કલાક વહેલો આ બીજો પાઇપ ભરે છે અને ત્રીજા પાઇપ કરતાં 4 કલાક મોડો ભરે છે. એટલે હવે પહેલાં ત્રીજો પાઇપનું એક લેવાનું. જુઓ ABC લે પહેલાં તો. બરાબર? અહીંયા જે આપ્યું ને એના પરથી હું કંઈક બનાવું છું. પછી શું લખ્યું? પ્રથમ પાઇપ એકલો કેટલા સમયમાં ટાંકી ભરે? તો આપણે શું બનાવીએ? બરાબર? સીધા 1 લઈએ. હવે તમે વાંચો, અહીંયાથી આટલું વાંચો ખાલી. બીજો પાઇપ પ્રથમ પાઇપ કરતાં 5 કલાક વહેલો ભરે છે અને ત્રીજા પાઇપ કરતાં 4 કલાક મોડો ભરે છે. એટલે ત્રીજો પાઇપ 1માં ભરતો હોય ને તો આ 4 કલાક મોડો એટલે 5 લાગશે આને. હવે બીજો પાઇપ પ્રથમ પાઇપ કરતાં 5 કલાક વહેલો ભરે છે એટલે આના 10 હશે તો આ 5 કલાક વહેલો થઈ ગયો, પરંતુ આના કરતાં 4 કલાક મોડો થયો. આવું કહેવા માંગતા હતા. બરાબર? ચલો જોઈએ. હવે શું થયું? આ બધાની કાર્યક્ષમતા થઈ ગઈ. કાર્યક્ષમતા ના થઈ, પરંતુ આ બધાનું દિવસ ગણી લો. પછી આને લસા શોધવાનો છે. 10 લસા આવશે. અહીંયા 10 એકા 10, 5 દુ 10, 1 દાન 10. તો તમે જુઓ ટોટલ 10 કામ કરવાના છે, પણ આપણી જોડે છે આ 2 જણા.
આની 10ની ક્ષમતા છે, જ્યારે આની 1, 2, 3ની ક્ષમતા છે. તો આ 3ની ક્ષમતા એ 10ની ક્ષમતા બરાબર નથી થતી. તો એ બરાબર 10 નહીં આવે. તો શું કરવાનું? સી બરાબર 2 ધારો એ રીતે કરીશું? તો ના, આના માટે છે ને ઓપ્શન મુજબ જાઓ. ઓપ્શન જે બી આપે છે ને, પહેલો ઓપ્શન છે, બીજો ઓપ્શન છે. તો આપણે એક એક ઓપ્શન લઈને ચેક કરીએ. શું ચેક કરવાનું છે? પ્રથમ પાઇપ એકલો કેટલા સમયમાં ટાંકી ભરે એવું લખ્યું છે. તો તમે ગેસ કરો. ચલો, 15 કલાક છે. તો એ 15 કલાકમાં ભરતો હશે એવું વિચારો. ચલો આપણે આ રીતે લખીએ. એ 15 કલાકમાં ભરતો હોય એવું વિચારો. બરાબર? એ બરાબર 15 લઈ લો છો, કેમ કે ઓપ્શનમાં આપ્યું છે. તો આપણે 10 વાળી રીત નહીં, આમ તો 10 વાળી રીતે ચેક કરી નાખ્યું. 10 તો જવાબ આવતો નથી. ચલો હવે શું કરવાનું છે? 15 લીધો તો બી શું આવશે? બીજો પાઇપ પ્રથમ પાઇપ કરતાં 5 કલાક વહેલો છે. તો બી 5 કલાક વહેલો એટલે 10 આવશે. હવે સી. સી શું આવશે? બીજો પાઇપ છે ને એ ત્રીજા પાઇપ કરતાં 4 કલાક મોડો છે. એટલે આ છે ને આના કરતાં 4 કલાક મોડો. તો આ 6 હશે, આ 10 હશે અને આ 15 હશે. એટલે બી આના કરતાં 4 કલાક મોડો થયો, પરંતુ એ કરતાં 5 કલાક વહેલો થઈ ગયો. હવે લસા કરી જોઈએ. 60 લસા આવ્યો. 15 ચોક 60, 10 છંગ 60, 6 દાન 60. હવે જુઓ, આ બેની કાર્યક્ષમતા પ્લસ કરો. કેમ કેમ પ્લસ કરવાની? કેમ કે અહીં શું લખ્યું છે? પ્રથમ 2 પાઇપ એકસાથે ચલાવવા આવે ને, તો તેઓ જેટલા સમય ટાંકી ભરે ને, હવે આ બેને એકસાથે ચલાવો તો આની કાર્યક્ષમતા 10 થાય છે. એટલા જ સમયમાં ત્રીજો પાઇપ ભરે છે, તો ત્રીજાની કાર્યક્ષમતા બી 10 થાય છે. મતલબ કે આ બેની કાર્યક્ષમતા બરાબર ત્રીજાની કાર્યક્ષમતા છે. તો આ ઓપ્શન થઈ ગયો સાચો. તો એ બરાબર 15 સાચું છે. સાચું એટલે ઓપ્શન એ જવાબ આવી જાય. બરાબર ને? જો તમે બી ટ્રાય કરો તો શું થાત? એ બરાબર તમે 18 લેત. બી એના કરતાં 5 વહેલો. 5 વહેલો છે એટલે 13 આવત. સી, તો બી છે ને એ સી કરતાં 4 મોડો છે, તો આ આવત 9. હવે તમે લસા લેત કંઈક ને કંઈક. તો આ અવિભાજ્ય છે, આ બી અવિભાજ્ય છે, તો બહુ મોટો લસા આવત. તો જો કે પોસિબલ નહોતું. આ રીતે તમે કરી જોજો. તમે આ બેનો સરવાળો કરજો, પછી ક્ષમતાનો, અને પછી આનો સરવાળો કરજો. તો સેમ આવે ને એ જ ઓપ્શન સાચો. આપણે 10 વાળું તો ટ્રાય કર્યું હતું પહેલાં જ. તો બસ આ રીતે આ ગણવાનું. તો ઓપ્શનથી ગણવાનું હતું. તો આવા દાખલા હાર્ડ હોય ને ત્યારે કેવી રીતે જવાનું? ઓપ્શનથી જવાનું. આ એક રીત બીજી આપણી છે, ખબર? ઓપ્શનવાળી રીત. આ 1, 2 જેવા આવડા મોટા દાખલા હોય ને ત્યારે કામમાં આવશે. બાકી આપણે ક્લાસ 3 હોય ને, ક્લાસ 3માં કોઈ પણ ક્લાસ 3 આટલા હાર્ડ દાખલા તો નહીં જ આવે. એટલું ટેન્શન ના લેતા. આવે ને તો જો કદાચ ઓપ્શનથી થતો હોય તો કરી દેવાનો. બાકી તમે સ્કીપ કરો. બાકી તમે આની પાસે ટાઈમ પાસ કરશો ને, જો ઓરિજિનલ રીત વાપરવા જઈએ ને આની અંદર, તો બહુ લાંબી થાય છે. બરાબર ને? આટલેથી ચાલુ કરું તો આટલું બધું ભરાઈ જાય. એના કરતાં રહેવા દેવાની. ચલો, એટલે ઓપ્શનવાળી રીત આવડી ને? ઓપ્શનવાળી રીત બી તમે કરી શકો છો. ચલો, આમાં 15 કલાક આવી ગયો જવાબ. હવે જોઈએ આ દાખલો. એક નળ ટાંકી 1 કલાકમાં ભરી શકે છે. ટાંકી ભરવી હોય ને તો એક નળ ખુલે ને 1 કલાકમાં ટાંકી ભરાઈ જાય. પરંતુ વોલ્ટેજ ઓછા હોવાથી તે તેની સામાન્ય ક્ષમતાના 2/3 ભાગનું જ કામ આપે છે. તો હવે ટાંકી ભરતા કેટલો સમય લાગે? તમારી ક્ષમતા કેટલી થઈ ગઈ? 2/3. તો સમય કેટલો લાગે એમ પૂછ્યું છે. તો આપણે આગળ પણ જોયું છે. ક્ષમતા અને સમય એકબીજાના કેવા છે? વ્યસ્ત છે. મતલબ કે ક્ષમતા 2/3 થઈ, તો સમય શું થઈ જશે? વ્યસ્તના લીધે. વ્યસ્ત એટલે ઉલટું. સમય 3/2 ગણો લાગશે. બરાબર ને? એટલે 1.5 ગણો જેટલો લાગશે સમય. કેમ કે 2/3 ક્ષમતા થઈ ગઈ, તો સમય થઈ જશે 3/2. તો પહેલાં 1 કલાકમાં એટલે કે 60 મિનિટમાં ટાંકી ભરતો હતો. હવે એની ક્ષમતા, એની જે ક્ષમતા 2/3 થઈ, એના કારણે 60 મિનિટની જગ્યાએ હવે 3/2 સમય લેશે. તો 60ના 3/2. તો 2, 3, 60, 30, 30, 90. તો હવે 60 મિનિટની જગ્યાએ 90 મિનિટ લાગશે. એટલે કે 2/3 થઈ ક્ષમતા, એટલે કે ઓછી થઈ ક્ષમતા. તો સમય હવે વધવાનો જ છે. તો 60 ઉપર જ જવાબ આવે. જો કે ઓપ્શન બધા 60 ઉપર જ હતા. 60 ને 60 તો ના જ લાગત. તો કયો જવાબ આવશે? 90 જવાબ આવશે. શું કરવાનું? ક્ષમતા જે બી આપ્યું હોય ને એનું ઉલટું કરી દેવાનું, તો એટલો સમય લાગશે. બરાબર? આ એકદમ ઇઝી હતું, પણ ખાલી ન્યૂ લોજિક હતું થોડુંક. તો તમારા માટે ન્યૂ લોજિક હતું. એટલે આ હાર્ડમાં રાખ્યો છે. બરાબર? એટલે આવો દાખલો બી પૂછાય ને તો આ રીતે તમે કરી શકો છો. ક્ષમતા આપી હશે, સમય આપ્યો હશે. પૂછ્યો હશે સમય, તો ક્ષમતાને ઉલટું કરી દેવાનું, અને જે જૂનો સમય આપ્યો એમાં ગુણી દેવાનું. બરાબર? 90 મિનિટ જવાબ આવશે. ચલો, હવે જોઈએ ત્રિજ્યાવાળા દાખલા. આ બી મસ્ત દાખલા છે, જોઈએ. હવે આ ક્વેશ્ચન વાંચીએ. 6 એક સરખા માપના નળ એક ટાંકી ભરતા 1 કલાક અને 20 મિનિટ લે છે. જો તેમાંથી 5 જ નળ ચાલુ રાખીએ
તો ટાંકી ભરતા કેટલો સમય લાગે? અને આ તો પેલું જ છે. તો 6 મજૂર કામ કરે છે, તો આટલો સમય લાગે છે. 5 મજૂર આવે તો કેટલો સમય લાગે? બરાબર ને? કયો નિયમ આવશે? સાંકળનો નિયમ દેખાય છે ને રિયલ. આમાં તમે છે ને આ રીતે ના લઈ શકો. આ 1 કલાક 20 મિનિટ એટલે 80 મિનિટ લો. બરાબર પહેલાં તો. તો તમે આ રીતે ના લઈ શકો કે 6 જણા 80 મિનિટ તો 5 જણાએ કેટલા? કેમ કે આ રીતે કરશો ને તો ઓછી મિનિટ લાગશે એવું જવાબ આવશે. પણ આપણને ખબર છે કે જો નળ ઓછા થાય, નળ 6 ની જગ્યાએ 5 થાય, તો સમય હવે ભરાતો હોય ને એ વધારે લાગે. 80 મિનિટ કરતાં તો વધારે લાગવો જોઈએ. કેમ કે નળ ઓછા થઈ ગયા છે. બરાબર ને? તો કઈ રીતે આવશે? M1D1 વાળી જ રીતે વાપરવાની હંમેશા યાદ રાખજો. M1D1 M2D2. હવે જુઓ 6 નળ હતા તો 80 મિનિટ લેતા હતા. હવે 5 નળ હોય તો કેટલી મિનિટ લેશે? બરાબર 5 આગળ જશે 16 પંચા 80, 16 છંગ 96, તો 96 મિનિટ લાગે. બરાબર? આ સાંકળનો નિયમ હતો. ખાલી લોજિક સાંકળનું બને છે કે નહીં એ તમારી ઉપર છે. બરાબર ને? તમે આ રીતે વિચારવાનું કે 6 નળ હોય તો 80 મિનિટ, તો 5 નળ હોય તો કેટલા મિનિટ? એટલે સાંકળનો નિયમથી કરવાનો આવી રહ્યો. ચલો આ જુઓ. એક નળ ટાંકી ભરતા 10 મિનિટ લેશે. જો નળની ત્રિજ્યા અડધી કરી દેવામાં આવે તો હવે તે જ ટાંકી ભરાતા કેટલો સમય લાગશે? અને હવે ત્રિજ્યા અડધી કરવાની વાત થઈ છે. તો આ રીતે કરવાનું જોઈએ. આગળ આપણે વ્યાસના દાખલા કર્યા છે યાદ છે? આગળ વ્યાસના દાખલા કર્યા હતા. વ્યાસનો ગુણોત્તર આપતા હતા ખબર છે? વ્યાસનો ગુણોત્તર 1:2 હોય વ્યાસનો ગુણોત્તર. તો આપણે કાર્યક્ષમતાનો ગુણોત્તર કેવી રીતે લેતા હતા? કાર્યક્ષમતા આનો વર્ગ કરતા હતા યાદ છે? 1નો વર્ગ જેમ 2નો વર્ગ આ રીતે કરતા હતા. તો 1:4નો ગુણોત્તર આવતો હતો. બરાબર ને? હવે વ્યાસનો વર્ગ કરો તો કાર્યક્ષમતા આવે. એ જ રીતે ત્રિજ્યા આપી હોય ને ત્રિજ્યાનો વર્ગ કરો ને તો પણ કાર્યક્ષમતા જ આવે. બરાબર ને? તો ચલો આટલું ખબર પડી કોન્સેપ્ટ. હવે આ વાંચો. એક નળ ટાંકી ભરતા 10 મિનિટ લેતો હતો. સમય આપી દીધો છે. જો નળની ત્રિજ્યા અડધી કરે છે. ત્રિજ્યા હવે કેટલી થઈ ગઈ? 1/2 થઈ ગઈ. તો આની કાર્યક્ષમતા કેટલી થઈ જશે? કાર્યક્ષમતા તમારે કાર્યક્ષમતા વિચારવાનું. કેમ કે ક્ષમતા આવશે ને, ક્ષમતા સમય શોધવાનો છે. પણ તમે ક્ષમતા શોધશો ને પછી એનો વ્યસ્ત કરશો ત્યારે સમય મળશે. આ એક પેટર્ન મગજમાં રાખવાની. જ્યારે બી આવું કાર્યક્ષમતાવાળો દાખલા આવે, ત્રિજ્યાવાળો આવે, વ્યાસવાળો આવે તો એક વસ્તુ યાદ રાખવાનું. સમય શોધવા માટે પહેલાં મારે ક્ષમતા શોધવાની છે, પછી હું સમય શોધી શકીશ. તો ક્ષમતા માટે શું કરીશ? જે બી ત્રિજ્યા કે વ્યાસ આપ્યો હોય એનો હું વર્ગ કરીશ. ત્રિજ્યા અડધી થશે ને તો અડધાનો વર્ગ કરો. તો 1/2નો વર્ગ શું થાય? 1/4 થાય ને? તો 1/4 થી આપણી કાર્યક્ષમતા. હવે કાર્યક્ષમતા 1/4 થાય તો સમય શું થાય? સમય આનું વ્યસ્ત કરી દેવાનો. તો સમય 4 ગણો થાય. બરાબર ને? આનું થઈ જાય વ્યસ્ત. આનું વ્યસ્ત. તો સમય થાય 4 ગણો. મતલબ કે પહેલાં 10 મિનિટ લાગતી હતી ને 10 મિનિટ. હવે 4 ગણી મિનિટ એટલે કે 40 મિનિટ લાગશે. બોલો. છે ને ઈઝી? શું કરવાનું તો આવા દાખલામાં? સમય આપ્યો હશે કંઈક ને કંઈક. પછી ત્રિજ્યા અડધી કરી હોય કે વ્યાસ અડધો કર્યો હશે. એના શું થશે? કાર્યક્ષમતા એના વર્ગ જેટલી થશે. તો અડધી થઈ હોય તો 1/4 જેટલી થઈ ગઈ. હવે સમય એનો વ્યસ્ત કરી દેવાનો 4 ગણો થઈ જશે. 10 મિનિટ હતી 4 ગણો થશે એટલે 40 મિનિટ થઈ જશે. આવા દાખલા આ રીતે ગણવાના. ચલો હવે આ દાખલો વાંચીએ. એક ટાંકીમાં 8 નળ ફિટ કરેલા છે. બરાબર? આ એક ટાંકી છે. એમાં 1 2 3 4 1 2 3 4 8 નળ ફિટ કર્યા છે. તેમાંથી કેટલાક નળ ભરે છે, ટાંકી ભરે છે. કેટલાક નળમાંથી ટાંકી ભરાય છે. બરાબર? અને કેટલાક નળમાંથી ટાંકી ખાલી થાય છે. અમુક એવા નળ છે જે ટાંકી ખાલી કરે છે. બરાબર? આપણને ખબર નથી કયો નળ ભરે છે, કયો નળ ટાંકી ખાલી કરે છે. બરાબર? આપણને એ ખબર નથી. તો હવે શું છે જુઓ. દરેક જે ભરવાનો નળ છે ને એ ટાંકી 12 કલાક ભરે છે. એટલે દરેકની કાર્યક્ષમતા સરખી છે. જે બી ભરવાના નળ આવશે ને અંદરવાળા એ બધા 12 કલાકમાં ટાંકી ભરી દે. જો એકલા બી ચાલુ થાય ને તો. અને દરેક ખાલી કરવાના નળ હોય ને એ 36 કલાકમાં ટાંકી ખાલી કરે. તો દરેક જો એકલો બી ચાલુ થાય ને તો 36 કલાકમાં એકલો ટાંકી ખાલી કરી શકે એટલી ક્ષમતા હોય છે દરેક ખાલી કરવાનામાં. જો બધા નળ ખોલતા હવે એક સાથે નળ ખોલી દઈએ ને તો ટાંકી 3 કલાકમાં ભરાય છે. એટલે આપણને એક વસ્તુ ખબર પડી કે 8 નળ છે ને 8 નળ એ 8/8 ચાલુ થઈ જશે ત્યારે ટાંકી 3 કલાકમાં ભરાશે. તો હવે જોઈએ. જો આપણી જોડે કશું આપ્યું નથી તો આપણે દરેક ભરવાવાળા નળને એ લઈ લઈએ કે નળ ભરે છે ને બધા તો 12 કલાકમાં ભરે છે. અને ખાલી કરવાવાળા નળ 36 કલાકમાં ખાલી કરે છે એટલે -36 વાળા આવશે. પ્લસ આવશે 36 એટલે ભરવાવાળાની કાર્યક્ષમતા +3 છે. જ્યારે ખાલી કરવાવાળાની કાર્યક્ષમતા -1 છે. એવું કહી શકાય? 36 એકાઈ 36 એટલે તો બી ટોટલ કાર્યક્ષમતા કેટલી થઈ રહી છે?
2ની તો થયેલી છે ને કાર્યક્ષમતા. હવે એ કેમ નક્કી કરે? ટોટલ આ કેટલા છે, આ કેટલા છે એ આપણને ખબર નથી. પરંતુ આપણને એક વસ્તુ તો ખબર પડી ને કે ટાંકી 3 કલાકમાં ભરાઈ જાય છે. બરાબર? એટલે આ તો કાર્યક્ષમતા રહેવા દો. પણ આપણને એટલું ખબર પડી કે આ જે 36 કામ છે, 36 કામ 36 કામ ટોટલ છે. 36 કામ શું છે? ટોટલ આપે છે. તો આ ટોટલ કામ છે ને 36 કામ ટોટલ 3 કલાકમાં થઈ જાય છે. 3 કલાકમાં ડન થાય છે. બરાબર ને? તો એનો મતલબ કાર્યક્ષમતા કેટલી હોવી જોઈએ? અહીંયા હું કેટલા મૂકું? તો આ 36 ભાગ્યા 3 જેટલા મૂકું એટલે 3 કલાકમાં ટાંકી ભરાય છે. તો કાર્યક્ષમતા મારી ટોટલ છે 12. એટલું ખબર પડી? કેમ? કેમ કે જો મારી ટોટલ કાર્યક્ષમતા +12 હોય ને તો હું 36 ને 12 વડે ભાગું તો જ મને 3 જવાબ આવે છેલ્લે. એટલે હું એમ કહું છું કે 3 કલાકમાં ટાંકી ભરાય. ખબર છે? આપણે આ રીતે જ ગણીએ છીએ. જે બી કાર્યક્ષમતા હોય એ ટોટલમાં ભાગી નાખીએ. કેમ કે બધા નળ સાથે ખુલ્લા છે. તો હવે મારે શું કરવાનું છે ખબર? આ 3 ને અમુક સંખ્યા વડે ગુણવાની અને -1 ને અમુક સંખ્યા વડે ગુણવાની. જવાબ મારે 12 લાવવાનો છે. બરાબર ને? એટલે શું કરવાનું? ટોટલ આપણે જો 8 નળ છે. ઓપ્શન પ્રમાણે જઈએ. ઓપ્શન એ પકડો પહેલા. ભરવાવાળા નળની સંખ્યા આપી છે અહીંયા ઓપ્શનમાં. તો ભરવાવાળા કયા છે? પ્લસવાળા છે. તો અહીંયા હું 5 મૂકું ને તો ખાલી કરવાના કેટલા થઈ ગયા મારી જોડે? 3 થઈ ગયા. કેમ કે ટોટલમાં જો 8 છે. તો હવે મૂકો. 5 તારી 15 એટલે કે +15 આવશે. અને 3 એકા 3 એટલે -3 આવશે. તો જુઓ 15માંથી 3 જાય તો 12 જવાબ આવી ગયો. બરાબર? મારે 12 જ જોઈતો હતો, 12 આવી ગયો. એટલે કે 12 કાર્યક્ષમતા થઈ. તો હવે હું 12 ભાગીશ ને 36 વડે તો મને 3 કલાક જવાબ મળી જશે. કેમ? અહીંયા લખ્યું જ છે ઓપ્શનમાં જો ટાંકી 3 કલાકમાં ભરાય છે. બરાબર? એટલે જ મારે જોઈતું હતું 3 કલાક. હવે તમે જુઓ 5 મળ્યો તો જવાબ મળી ગયો. એ જવાબ તો આવી ગયો. તમે ભૂલથી ઓપ્શન 4 બી લીધો હોત ને બી તો અહીંયા તમે 4 મૂકત, અહીંયા તમે 4 મૂકત. કેમ? કેમ કે ટોટલ 8 નળ છે. તો શું થાત? તો 4 તારી 12 થાત અને અહીંયા 4 એકા 4 એટલે -4 થાત. તો શું જવાબ આવત? 8 આવત. તો 8 જવાબ આપણને નથી જોઈતો, આપણે 12 જોઈતો હતો. કેમ કે 12 તારી 36 થશે. 8 તો 36 વડે ભગાશે બી નહીં. 36 ને 8 વડે ભગાશે બી નહીં. એટલે આ ઓપ્શન ખોટો થઈ જાત. એ જ રીતે તમે બીજો મૂકત. 6 મૂકત તો અહીંયા 2 થાત. તો 6 તારી 18 થાત. આ -2 થાત. તો 16 જવાબ આવત. 16 બી ના ભગાત. એટલા માટે 5 જે ઓપ્શન લીધો ને એ સાચો પડ્યો આપણો. બરાબર ને? 3 બી તમે ટ્રાય કરી જોજો. 3 અહીંયા 5 આવત. 3 તારી 9 અને અહીંયા -5 આવત. એટલે જવાબ આવત 4. 36/4 તો 9 કલાક ટાંકી લાગત ભરાતા. તો એ બી આપણું ખોટું થાત. આપણે 3 કલાકમાં લાવવાની હતી. એટલે મેં આટલે સુધી બનાવી દીધું. આટલે સુધી મેં બનાવી દીધું અને આ જગ્યા મેં ખાલી રાખી ઓપ્શન માટે. કેમ કે આ રીત સૌથી બેસ્ટ લાગી મને. આટલે સુધી પહોંચો 3 કલાકમાં ટાંકી ભરાય છે. એક આ હીરો મેન કામ કર્યું આપણે. તો ટોટલ કાર્યક્ષમતા 12 આવી જોઈએ એટલું મને ખબર પડી. બરાબર? એટલે અમુક વસ્તુ ઓપ્શનથી જ જવું બેસ્ટ લાગશે. એટલા માટે કેમ આને હાર્ડમાં રાખ્યા છે, મિશ્રમાં રાખ્યા છે. કેમ કે આવા અમુક દાખલા છે ને પછી અમુક વસ્તુ પછી અટકી જવાનું. આની કોઈ સીધી રીત થાય જ નહીં. સીધા સીધા જવાય જ નહીં. આ ઓપ્શનથી જ કરી શકાય. કેમ કે તમે પછી તો બધું ગેસ કરવું પડે. 1 રાખો અહીંયા 7 રાખો, 2 રાખો 6 રાખો, 3 રાખો 5 રાખો એ રીતે કરવું પડે. એના કરતાં ઓપ્શનમાંથી જ આપો ને કે ભાઈ આ 5 રાખો અને અહીંયા 3 રાખો. કેમ કે ટોટલ તો 8 જ નળ છે આપણી જોડે. તો આ દાખલો આ રીતે થશે. બરાબર? એ જવાબ આવ્યો. જો પીડીએફ આપણી સમાપ્ત. આના પછી કોઈ પેજ જ નથી. બરાબર ને?